એક નવા ટોપિક થી કરંટના ટોપિક થી થોડાક આગળ વધી, બરાબર? ઓકે, આપણે અગાઉ રામસર લિસ્ટની ચર્ચા કરી ગયા છીએ. એક કરંટનો ટોપિક લઈને પછી પાછળથી આપણે જે મૂળ ટોપિક ઉપર આગળ વધી, બરાબર? ઓકે. તમને ખ્યાલ હોય તો 42મી રામસર સાઇટ એડ થઈ ગઈ છે. રામસર લિસ્ટમાં ભારતની 42મી 42nd લિસ્ટ જે સ્થળ છે એ સામેલ થઈ ગયેલું છે, બરાબર? ઓકે, હવે જોઈ લઈએ આપણે કે આ લિસ્ટ સ્થળનું નામ શું છે. આ સ્થળનું નામ છે ચોકાર વેટલેન્ડ. ચોકાર આર્દ્રભૂમિ છે, એને 42મી રામસર સાઇટ તરીકે આપણે શું કરી દીધી છે, ભારતમાં સમાવેશ કરેલો છે. અને આ જે લિસ્ટ છે લદ્દાખમાં આવેલી બીજી લિસ્ટ છે. લદ્દાખમાં આવેલું આ બીજું સ્થળ છે કે જેને રામસર લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને આ જે ફોટો છે આ ચોકાર વેટલેન્ડ નો છે. ચોકાર વેટલેન્ડ જે 4500 મીટર હાઈટ ઉપર આવેલું છે, જે વિશ્વમાં જે આટલી ઊંચાઈ ઉપર આવેલા વેટલેન્ડમાં એનું નામ નોંધાયેલું છે. અને લદ્દાખમાં આવેલું આ બીજું સ્થળ છે જે રામસર લિસ્ટમાં સમાવેશ થયેલો છે, બરાબર? હવે આની થોડીક ચર્ચા ડિટેલ જોઈ લઈએ કે આ છે શું ખરા અર્થમાં, બરાબર? આની વિશેષતા શું છે? ઓકે, કારણ કે હવે આવનાર એક્ઝામની દ્રષ્ટિએ આના થોડુંક મહત્વ વધી જાય છે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ. ચોકાર બેઝિન ઇઝ એ હાઈ અલ્ટિટ્યુડ વેટલેન્ડ. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલું આ આર્દ્રભૂમિ છે. ઇટ કન્સિસ્ટ ઓફ ટુ પ્રિન્સિપલ વોટર બોડીઝ. એટલે બે વોટર બોડીઝને આ કનેક્ટ થયેલું છે. મીન્સ કે બે સરોવરો છે, આ બે સરોવરથી બનેલું આ એક એટલે ચોકાર વેટલેન્ડ. એમાંનું એક છે સ્ટાર્સા પુક્સો, એક સરોવરનું નામ છે. આ ચોકાર વેટલેન્ડ છે એ ખરા અર્થમાં બે સરોવરોનું, બે વોટર બોડીઝનું બનેલું છે. એમાંની પહેલી વોટર બોડીઝ છે ચારસો પુક્સો, એટલે એ નામ થોડુંક અઘરું છે બોલવામાં. અને જે ખરા અર્થ ફ્રેશ વોટર લેક એટલે જે મીઠા પાણીનું સરોવર છે આ. અને નંબર બે ખુદ પોતે ચોકાર કે જે ખરા અર્થમાં જોવા જઈએ તો ખારા પાણીનું સરોવર છે. એટલે આ જે 42મી જે સાઇટ એડ કરેલી છે, બરાબર, એ ખરા અર્થમાં બે વોટર બોડીઝ ની બનેલી છે. એક છે 400 જે ખરા અર્થમાં ફ્રેશ વોટર મીઠા પાણીનું બનેલું છે. અને જ્યારે નંબર 2 છે ખુદ ચોકાર વેટલેન્ડ, બરાબર, કે જે ખારા પાણીનું છે. જો એ લખેલું છે ઇટ ઇઝ કોલ્ડ ચોકાર મીનિંગ વ્હાઇટ લેક, મીન્સ કે સફેદ સરોવર, સફેદ તળાવ છે, બીકોઝ ઓફ ધ વ્હાઇટ સોલ્ટ. વ્હાઇટ સોલ્ટ એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ ખારા પાણીનું હશે, બરાબર? ઓકે, ચોકાર બેઝિન ઇઝ એન A1 કેટેગરી ઇમ્પોર્ટન્ટ બર્ડ સેન્ચ્યુરી, બર્ડ એરિયા, કે જ્યાં ખરા અર્થમાં વિદેશી પક્ષીઓનું માઇગ્રેટરી બર્ડ છે, બરાબર, એના આધારે મહત્વનું સ્થળ ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા એઝ પર બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ એન્ડ કી સ્ટેજિંગ સાઇટ ઇન ધ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. તો આ એના મહત્વના પોઈન્ટ હતા. ઓકે, હવે જોઈ લઈએ કે આ જે વેટલેન્ડમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે, તો એ જોઈ લઈએ. તો જોઈ લ્યો, ધ સાઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રીડિંગ એરિયા. જે બ્રીડિંગ થાય છે બર્ડ્સ વચ્ચે એના અંતર્ગત, અને કોનું ખાસ કરીને બ્લેક નેક ક્રેન, જે કાળી ગરદન વાળા સારસ પક્ષીઓ છે, બરાબર, એના માટેનું ખાસ આ બ્રીડિંગ માટેનું, બરાબર, પ્રજનન માટેનું શું છે, આ સ્થળ છે. This IBA Indian bird is also the major breeding area for the great crested grape, પછી bar-headed grease, rubby saddled, brown-headed gull વગેરે જેવા શું છે બર્ડ્સનું શું છે અહીંયા બ્રીડિંગ પ્લેસ છે. હવે આના વિશે થોડીક મહત્વની બીજી માહિતી. આપણે વાત કરી કે આ 42મી રામસર સાઇટ એડ થયેલી, તો લદ્દાખની પેલી સાઇટ કઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો કે લદ્દાખની પેલી સાઇટ છે કે જે 2002માં, બરાબર, સામેલ કરવામાં આવી હતી, એનું નામ છે ચો મોરીરી. 2002માં લદ્દાખની ચો મોરીરી અથવા લેક મોરીરી અથવા માઉન્ટેન લેક, બરાબર, જે સમાવેશ કરવામાં આવેલો હતો, બરાબર. અને એ લદ્દાખના કે એરિયામાં, તો કે ચાંગથામ એરિયામાં. ઓકે, એટલે ટૂંકમાં લદ્દાખની ટોટલ કેટલી સાઇટ થઈ ગઈ, તો કે 2. પહેલી નંબરની એક છે ચો મોરીરી, ક્યારે, તો 2002માં એનું નામાંકન થયેલું હતું, જ્યારે
જોવા જાય તો 2021 માં, બરાબર. તો ઈ કયું છે તો કે ખરા અર્થમાં 100 કાર લે. ઓકે, તો આ બે. અને ટોટલ ભારતમાં રામસર સાઇટ કેટલી છે તો કે 42. 2021ની સ્થિતિએ 42 સાઇટ છે. અને આપણે અગાઉ વાત કરી ગઈ એ પ્રમાણે રામસર સાઇટનું મહત્વ શું છે, બરાબર. તો એના માટે એક રામસર કન્વેન્શન થઈ ગયું હતું. આપણે થોડુંક ફટાફટ રીકેપ કરી લઈએ આપણે. 1971માં 2 ફેબ્રુઆરીના રોજ, 1971માં 2 ફેબ્રુઆરી રોજ ઈરાનનું એક શહેર છે જેનું નામ છે રામસર. આ ઇરાનિયન સિટી કયું તો કે રામસર. આ રામસરમાં સંમેલન યોજાણું હોવાથી, બરાબર, રામસર ટ્રીટી અથવા રામસર કન્વેન્શન કહીએ છીએ આપણે. અને ખ્યાલ હોય તો આપણે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવી હતી તો કઈ તારીખે તો કે 2 ફેબ્રુઆરી. અને આનો મહત્વનો એમ શું છે? ધ એમ ઓફ ધ રામસર લિસ્ટ ટુ ડેવલપ એન્ડ મેન્ટેન એન ઇન્ટરનેશનલ નેટવર્ક ઓફ વેટલેન્ડ. એટલે આંતરરાષ્ટ્રીય જે આ આર્દ્રભૂમિનું નેટવર્ક છે એને સંસ્થાપિત કરવાનો અને એને જાળવણી કરવાની. કન્ઝર્વેશન ઓફ ગ્લોબલ બાયોડાયવર્સિટી and for sustaining human life through the maintenance of their ecosystem, component, process and benefit. આ આર્દ્રભૂમિ છે, વેટલેન્ડ છે, જેના લીધે શું કરવામાં આવે છે? એનું સંરક્ષણ કરવામાં આવે છે, એની જાળવણી કરવામાં આવે છે, અને એ જ આપણે ઇકોસિસ્ટમને શું છે મદદ કરે છે. કે ઘણી બધી એવી સ્પાઇસીસ છે એનું એક રહેઠાણ છે. હમણાં આપણે વાત કરી ગયા કે કાળી ગરદનવાળા સારસનું શું છે? બ્રીડિંગ પ્લેસ છે. ક્યુ સોકાર વેટલેન્ડ. ઓકે, હવે એક થોડુંક રિકેપ કરી લઈએ આપણે કે ભારતમાં જે 42 રામસર સાઇટ આવેલી, ટોટલ 1 to 42, બરાબર. એનો નવો મેપ બન્યો છે હમણાં. એ જ મેપ, નવો મેપ તમને બતાવી દઉં. આ જોઈ લ્યો, લદ્દાખમાં ઉપર 42 બતાવે છે. આ 42 લદ્દાખમાં, બરાબર. એટલે યાદ રાખજો. હવે આખું લિસ્ટ ફટાફટ જોઈ લી. સિરિયલ નંબર, સાઇટ નેમ, ડેઝિગ્નેશન અને એરિયા, બરાબર. આપણે આ અગાઉ આ મેપ જોઈ ગયા છીએ, પણ આ ખાલી જે અપડેટ થઈ ગયેલો છે એટલા માટે હું તમને મેપ બતાવું, બરાબર. તમે જોઈ શકો છો, જો હું જે પિન આઉટ કરું છું, સ્ક્રોલ કરું છું, ટોટલ લિસ્ટ તમને 42 જોવા મળશે ટોટલ. પણ એમાં જે 38 અને 38મી અને 39 બે લદ્દાખની છે. અને આ ખરેખર એબીસીડી પ્રમાણે લીધેલી છે, સિરિયલ નંબર વાઇઝમાં. એટલે સોકાર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, બરાબર. જે ક્યારે જાહેર કરવામાં આવ્યું? 17/11/2020 ના રોજ. 17/11/2020 ના રોજ. એનો એરિયા કેટલો છે? 9577 સ્ક્વેર કિલોમીટર, બરાબર. એટલે 2020માં આનું નામાંકન થયેલું છે અને આને રામસર સાઇટમાં એડ કરેલું છે. અને આ જોઈ લ્યો, આ જે મેપ આપેલો છે એ કોને આપ્યો છે? વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ. આપણે નથી આપ્યો, આપણે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલો છે. ઓકે, આ ભારત સરકારની વેબસાઇટ છે, એનવી સેન્ટર ઓન વાઇલ્ડ લાઇફ એન્ડ પ્રોટેક્ટેડ એરિયાસ. એમાં જ ખાસ કરીને આ જે મેપ લીધેલો છે આપણે, બરાબર. હવે કોણ કહેશે મને આ કયું વેટલેન્ડ છે? એનીવન? લોકટક તળાવ, કિબુલ લામજાઓ. વેરી ગુડ. લોકટક સરોવર છે મણિપુરમાં આવેલું, બરાબર. લામજાઓ, બરાબર. વેરી ગુડ, સરસ, વેરી ગુડ. ભારત સરકારની જે વેબસાઇટ ઉપરથી મેં તમને ડેટા બતાવું છું, એ ડેટા મુજબ જો અપડેટ કરેલું છે એઝ ઓન ડિસેમ્બર 2020, ડિસેમ્બર 2020 ના મુજબ આજે અપડેટ કરેલો ડેટા છે, બરાબર. એના આધારે જ આપણે, હું તમને જો સિરિયલ નંબર પ્રમાણે કહેતો જાઉં છું કેટલા છે ટોટલ. 42, બરાબર. એટલે આપણી પાસે અત્યારે ટોટલી અપડેટેડ ડેટા છે. એકવાર નજર મારી લ્યો ફટાફટ. 2 મિનિટ આપું છું, સ્ક્રોલ કરતો જાઉં છું, ખાલી જોતા જાઓ તમે લોકો, કારણ કે આ વસ્તુ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છીએ. થોડુંક ઝડપ રાખજો.
ફટાફટ એકવાર નજરમાં લ્યો. ઓકે, ચાલો જોવાઈ ગયા બધાને. આગળ વધીએ આપણે. આપણે કાલના થોડુંક ટોપિક થોડોક અધૂરો રાખ્યો હતો, ત્યાંથી આપણે આગળ વધીએ, બરાબર? એટલે આજે કરંટનો મુદ્દો છે, થોડોક ધ્યાન રાખજો. હાલમાં ટોટલ કેટલી 42 સાઇટ છે, અને કાલે આપણે પછી એવું છે તો બીજી એક એવા કરંટ ટોપિક ઉપર ચર્ચા કરશી પાછી, બરાબર? જે અપડેટેડ છે. ચાલો, આપણે કાલે બાકી હતા જે ભરતીના જંગલો, ત્યાંથી બાકી હતા આપણે, ત્યાંથી થોડુંક આગળ વધી, જેને મેંગ્રુવના જંગલો કહે છે. કાલે આપણે ચર્ચા કરી રીતે કે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ મેંગ્રુવમાં જો વધારો કર્યો હોય તો ગુજરાત રાજ્ય છે આપણું, બરાબર? ગુજરાત, મહારાષ્ટ્ર, બરાબર, અને ઓડિશા. એટલે આ જે પેલા 3 સ્ટેટ છે એને શું કરેલો છે? મેંગ્રુવના જંગલોમાં ક્રમશઃ વધારો કરેલો છે. ખાસ કરીને આપણું ગુજરાત છે એમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઓકે, ભરતીના જંગલો એમાં ખાસ કરીને મેંગ્રુવ. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાસ કરીને જો અમુક અમુક સ્થળ અને અમુક લોકેશનની વસ્તુ કહેતા હોય ખાસ મગજમાં લેવી. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દરિયા કિનારે દલદલી વિસ્તારોમાં નાના પાયા પર શું છે? ભરતીના જંગલો જોવા મળે છે. અને આ ભરતીના જંગલોમાં ખાસ કરીને જોવા જાય તો મુખ્ય 2 પ્રકારના વૃક્ષો થાય છે. ગુજરાતમાં જે મેંગ્રુવ છે એને આપણે ચેર કહી છીએ, જ્યારે પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં આવેલા છે તો એને સુંદરી કહી છીએ. ખરા અર્થમાં મેંગ્રુવ એક જ છે બે, બરાબર? તો સુંદરી છે એમાં ખાસ કરીને જોવા જાય તો આપણે હોડી બનાવવાનું લાકડું આપણે એમાંથી મેળવી છીએ આપણે, બરાબર? અને આ ખરા અર્થમાં બીજી વિશેષતા જોઈ તો દરિયાને આગળ વધતો પણ શું છે? અટકાવે છે. ઓકે, ત્યાર પછી જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. જંગલો છે ઘણી રીતે આપણને માનવ જાતને ઉપયોગી છે. જંગલમાંથી મળતું ઇમારતી લાકડું, ઉદાહરણ તરીકે સાગ, સાલ, સીસમ વગેરે વગેરે, જે ફર્નિચર બનાવવા માટે કામે લાગે છે. અને સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષમાંથી હમણાં આપણે કીધી પ્રમાણે હોડી બનાવે છે. અને હિમાલયના ઠંડા પ્રદેશમાંથી જે દેવદાર, ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો વગેરે, ઉદાહરણ તરીકે આપણે ક્રિકેટ બેટ, પછી હોકી વગેરે એમાંથી બને છે. અને ચા અને દવાના પેકિંગની પેટીઓ, બરાબર, ખોખા બનાવવા માટે પણ એમાંથી ઉપયોગી છે. અને ચીડના રસમાંથી એક મહત્વનું રસાયણ મળે છે જેને આપણે ટર્પેન્ટાઇન કહીએ છીએ. ચંદનમાંથી સુગંધિત તેલ, સૌંદર્યવર્ધક બનાવટો, બરાબર, જે સાબુની વગેરે બનાવટમાં ઉપયોગી છે. અને આના સૌથી મોટા પાયે ઉત્પાદન થતું હોય તો કર્ણાટકમાં છે. અને વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા વગેરે જેવી સુશોભનની વસ્તુઓ બને છે. ત્યાર પછી અન્ય પેદાશોમાં જોઈ તો કે લાખ, રાળ, ગુંદર, રબર, મધ વગેરે વગેરે. અને આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈ, ઔષધિની દ્રષ્ટિએ તો કે આમળા, બરડા, હરડે, અશ્વગંધા, વગેરે વગેરે. આ અશ્વગંધા ઉપરથી એક યાદ આવ્યું કે ઉદાહરણ તરીકે તમે રનિંગની પ્રેક્ટિસ કરતા હોય, માની લો કે ભવિષ્યમાં જે ભરતીઓ આવવાની છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, બરાબર, તો આ એનો એક ઉપયોગ હું તમને જણાવી દઉં કે જે લોકોને સીન પેન થતું હોય છે પગમાં, રનિંગ કરવાથી સીન પેન, તો એના માટે અશ્વગંધા છે એનું તેલ, બરાબર, માલિશ કરવાથી પણ શું છે એમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. ઓકે, ચાલો, ત્યાર પછી વનસ્પતિની ઔષધિ ઉપયોગિતા. ઉદાહરણ તરીકે સર્પગંધા. સર્પગંધા જે વનસ્પતિ, એનાથી શું થાય તો કે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં, એટલે જે હાઈ બીપી ના જે પેશન્ટ છે એને આમાંથી ઘણી બધી રાહત થાય છે. પછી લીમડો, તો કે જીવાણુ પ્રતિરોધક છે, બરાબર. અને આમાં ભારત સરકારે પણ આના રિલેટેડ ઘણી બધી યોજનાઓ જાહેર કરેલી છે. નીમ યુરિયા, ઉદાહરણ તરીકે નીમ યુરિયા, બરાબર. તુલસી, ખબર જ છે આપણને, શરદી, ઉધરસ, તાવ. હવે કોઈ મને કહેશે કે તુલસીમાં કયા પ્રકારનું તત્વ હોય છે? એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે આમાંથી.
એનીવન? તુલસીમાં કયા પ્રકારનું તત્વ હોય છે? ચાલો કહી દઉં છું, યુજીનોલ. બરાબર, એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. ત્યાર પછી અર્જુન સાદળ, હૃદય રોગની સારવારમાં મહત્વનું છે. બીલી તો કે વાત અને કફના દોષોમાં. ગળો છે મધુપ્રમેહ, ડાયાબિટીસ, તાવ અને સાંધાના દુખાવામાં ગળો. અને ઉદાહરણ તરીકે હમણાં જ લોકડાઉનના લીધે અને ખાસ કરીને પેન્ડેમિક, કોરોના પેન્ડેમિકના લીધે આ ઔષધિનો સૌથી મેક્સિમમ ઉપયોગ થયો છે. બરાબર. ત્યાર પછી હરડે, કબજિયાત વગેરે માટે. આમળા છે વાયુ, પિત્ત અને પાચક માટે. કરંજ ચામડીના અને દાંતના રોગમાં ઉપયોગી છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધી. ત્યાર પછી મહત્વની બીજી કે ખાખરાના પાનમાંથી શું ઉપયોગ બને, તો કે પતરાળાના ફળિયા. ખેરના લાકડામાંથી કાથો બને છે, ખાસ યાદ રાખજો. ટીમરૂના પાનમાંથી બીડી, ખેરમાંથી કાથો, ટીમરૂમાંથી બીડી, બરાબર, વગેરે. અને જંગલોનું પર્યાવરણીય મહત્વ જોવા જાય, ઉદાહરણ તરીકે માની લો તમે આજી પીએ ની આપેલી હોય, પીએલ પેલી પાસ કરો, રનિંગ કમ્પ્લીટ કરી જાઓ, મેન્સ એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછી શકે 10 માર્કમાં. ભારતમાં આવેલા જંગલોનું મહત્વ પર્યાવરણની દ્રષ્ટિએ સમજાવો 10 માર્કમાં. તો જેટલા પોઈન્ટ છે એટલું તો લખવાનું જ. આના સાથે સાથે માનવ જાતને બીજી કઈ રીતે ઉપયોગી છે, બરાબર. તો મેન્સની દ્રષ્ટિએ પણ આ ટોપિક છે, મહત્વનો છે. જો એમાં મહત્વ કઈ રીતે છે પર્યાવરણની દ્રષ્ટિએ, તો કે જંગલો છે વરસાદ લાવવામાં ઉપયોગી છે, વાતાવરણને વિષમ થતું અટકાવે છે, પ્રાણદાયી વાયુ ઉદાહરણ તરીકે ઓક્સિજન પૂરો પાડે છે, ઓછું. જંગલો પૂર નિયંત્રણ માટે પણ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે મેં હમણાં કીધું ચેર અને સુંદરીના વૃક્ષો. ઉદાહરણ તરીકે દરિયાને આગળ વધતો પણ અટકાવે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શું કરે છે, શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે અને ભૂમિગત જળને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જંગલો છે રણને આગળ વધતું અટકાવે છે. ચાલો જી, રણને આગળ વધતું અટકાવતું વૃક્ષનું નામ આપો જી. રણને આગળ વધતું અટકે છે કેના લીધે? અવાજ સંભળાય છે? બાવળની. ઓકે, સરસ, ચાલો. ત્યાર પછી હવા પ્રદૂષણ ઘટાડવામાં પણ જંગલોનું મહત્વ વધારે છે અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે એવા પણ ઘણા બધા શું છે એના ઉપયોગો છે. હવાને શુદ્ધ કરે છે. ઉદાહરણ તરીકે દિલ્હી છે, ઘણા બધા PM 4 સમથિંગ જેટલું એનું પ્રદૂષણ વધી ગયું છે. વન્ય સૃષ્ટિને કુદરતી આશ્રય પૂરો પાડે છે, વગેરે વગેરે જે છે આ જંગલોનું મહત્વ છે. ત્યાર પછી ભારત સરકારે આના અંતર્ગત ઘણી બધી નીતિઓ પણ અપનાવેલી છે. જેના અંતર્ગત 1952માં રાષ્ટ્રીય નીતિ પ્રમાણે, જે હમણાં આપણે વાત કરી હતી, ISFR રિપોર્ટ 2019 મુજબ, પણ આ નીતિ બની ગઈ છે 1952માં. જેના મુજબ નક્કી કરવામાં આવ્યું હતું કે 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જોઈ આશરે 23% છે, પણ હવે આપણે જોઈ કે ભારતમાં 24.56%, જે 2019ના IS ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે 24.56% જંગલો મીન્સ કે એટલું પ્રમાણ વધ્યું છે. એટલું ટોટલ થયું છે 23માંથી 24.56. જ્યારે ગુજરાતમાં જંગલો પ્રમાણ 10% છે, એ છેલ્લી 2017ના ISFR રિપોર્ટ પ્રમાણે હતું. જ્યારે હાલના 2019ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 11.03% છે. 11.3 એટલું યાદ રાખજો. જાણી લો કે શું, તો કે IUCN ઘણી વખત એક્ઝામમાં એનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એના અંતર્ગત રેડ ડેટા બુકમાં સફેદ ઘાઘરો, ગુગળ, નીલસોટી, સીસમ, આવડી, અટક વગેરે જેવા વનસ્પતિઓને શું છે રેડ ડેટા લિસ્ટમાં ભયજનક સ્થિતિમાં મૂકેલી. ઓકે, માની લો કે તમે ડીવાયએસઓ છે વગેરેની પ્રિપેરેશન કરો છો, પ્રીલી પાસ કરો છો, પછી મેન્સ એક્ઝામમાં આપણે મોટા ભાગે કઈ રીતે ટેવાયેલા હોય છે, ખાલી વાંચીને MCQ ની પ્રેક્ટિસ કરવાની. પણ માની લો કે તમે એક્ઝામ પાસ કરો, મેન્સની એક્ઝામ આવે, તો લખવાની પ્રેક્ટિસ માટે પણ આવું યાદ રાખવું, જંગલોનું મહત્વ, જંગલોના જતન માટેના ઉપાયો. ઉદાહરણ તરીકે એક્ઝામમાં પૂછી લઈએ કે 10 માર્કમાં પૂછે જંગલોનું મહત્વ અને જંગલોના જતન માટે નીચેનામાંથી
કયા ઉપાયો કરવા જોઈએ? 10 માર્કમાં તમારો આન્સર વિસ્તૃત કરો. તો આ પ્રશ્ન છે એ તમને હેલ્પફુલ થશે, બરાબર? તો આવા પ્રશ્નોની ઘરે જાતે લેખિતમાં પણ પ્રેક્ટિસ કરવી. એના માટે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ, બરાબર, પણ અમલમાં મૂકેલી છે. અને 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કરેલો. અને 1988માં રાષ્ટ્રીય વન નીતિ છે અમલમાં આવેલી. અને એના મુજબ આપણે કાલે ઇંગ્લિશમાં જોયું તો આજે ગુજરાતીમાં જોયેલી કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું અને એ આપણી નૈતિક ફરજ છે. તેની સમજ, કેળવણી વગેરે વગેરે આપણું ફરજ છે. ઉદાહરણ તરીકે આપણા ભારતના બંધારણના આર્ટિકલ 51 એમાં પણ મૂળભૂત ફરજ તરીકે દર્શાવેલી છે. નંબર 2, વૃક્ષછેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનાને સજા થવી વગેરે વગેરે. અને સામાજિક વનીકરણ કાર્યક્રમમાં લોકભાગીદારી વધારવી, પડતર જમીનો વગેરેમાં શું છે વૃક્ષારોપણ કરવું. ઉદાહરણ તરીકે આપણે કાલે વાત કરી કે ગ્રીન કવરમાં પણ વધારો થયો છે, ટ્રી કવરમાં પણ. પર્યાવરણ જાગૃતિ થાય એવા ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા ગોઠવવા. આ પર્યાવરણની દ્રષ્ટિએ અમુક મહત્વના દિવસો આપેલા છે. તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? તો કે 21 માર્ચના રોજ. વિશ્વ પૃથ્વી દિવસ તો કે 22 એપ્રિલ. વિશ્વ પર્યાવરણ દિવસ તો કે 5 જૂનના રોજ. આ ખાસ યાદ રાખજો. ક્લાસ 3 ની તમે દેતા હોય તો ઘણી વખતે આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધતી જતી હોય છે. અને વન મહોત્સવ છે જુલાઈ માસમાં ઉજવવામાં આવે છે. અને વર્લ્ડ ઓઝોન ડે, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કાલે કે ફોરેસ્ટ ફાયર, બરાબર? તો જંગલોમાં આગ ન લાગે તેની ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. લાગેલી આગને તરત કઈ રીતે એનું શમન થાય એ માટેના પગલા પણ સૂચવવા જોઈએ. અને ઉર્જા મેળવવામાં ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને શેનો ઉપયોગ કરવો? તો ઉદાહરણ તરીકે હમણાં ગુજરાત સરકારે, બરાબર, એક સોલાર પોલિસી 2021 અમલમાં મૂકેલી છે. એ ગુજરાતનું ઉદાહરણ છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવો, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો જે આ પુનઃપ્રાપ્ય ઉર્જા છે, બરાબર, એનો મેક્સિમમ યુઝ કરવો. ત્યાર પછી જો વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે આપણે ઉજવેલું છે. 2011. અને જંગલ સંશોધન સંસ્થા, બરાબર, જંગલ વિષયક સંશોધન કરે છે. એ સંસ્થા આવેલી છે ક્યાં? તો કે દેહરાદૂન. આ ખાસ યાદ રાખજો. કાલે આપણે જોયું પ્રમાણે મને આન્સર આપો જી. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? ઓપ્શન A, B, C, D 10. માં. ઓકે, વેરી ગુડ, સરસ. ઓપ્શન C 10મું આવશે. અને એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે? ચોથું. વેરી ગુડ, સરસ. એશિયામાં ચોથું અને વિશ્વમાં 10મું. વેરી ગુડ. ઓકે, ચાલો બીજો પ્રશ્ન છે. નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન અયોગ્ય અથવા ખોટું છે? પહેલેથી જ જોતા છે. ગંગા નદીના મુક્તિકોણ પ્રદેશમાં ભરતીના જંગલ આવેલા છે? તો કે સાચું છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો કે સાચું છે. સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગી છે? તો કે હા. તો ઓપ્શન ડી જ ખોટું હશે, કારણ કે હિમાલયના પર્વતીય જંગલોમાં કાંટાળી વનસ્પતિ આવેલી નથી. ઓકે, ચાલો ઓપ્શન ડી. એટલે આ વસ્તુની પ્રેક્ટિસ કરતા રહેજો તમે લોકો. ત્યાર પછી આપણે જોયા હતા ઓલા વૃક્ષો અને કેવા વિસ્તારમાં આવેલા છે. એકવાર ઈ રિકેપ કરી લ્યો ફટાફટ. રિકેપ કરી લ્યો. ઉદાહરણ તરીકે પહેલેથી જો સમશીતોષ્ણ કટિબંધી જંગલો માં કેવા કેવા વૃક્ષો આવેલા છે? ઓક, ચેસ્ટનટ. ઓક અને સમશીતોષ્ણ કટિબંધમાં. શંકુદ્રમ જંગલો માં કેવા કેવા વૃક્ષો આવેલા છે? પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. અને અલ્પાઇન અને ટૂંકું ઘાસ, બરાબર, ધરાવતા જંગલોમાં કેવા કેવા? તો કે સિલ્વર ફર અને જુનિયર બુચ. ઓકે, આપણે કાલે જંગલોની વાત કરી હતી. આપણે જંગલો જોયા હતા. 5 પ્રકારના જંગલોનું વિભાજન કર્યું હતું. ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધી ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધી કાંટાળા જંગલો, જે હમણાં ક્વેશ્ચન નંબર 2 માં આપણે જોઈ ગયા. નંબર 4 સમશીતોષ્ણી કટિબંધી જંગલો. અને નંબર 5 ભરતીના જંગલો. આમાં તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે, સુંદરી અને ચેપ. હવે ઉષ્ણકટિબંધી વરસાદી જંગલોમાં ખાલી એકવાર અત્યારે નજર મારતા રહ્યો. ઉષ્ણકટિબંધી વરસાદી જંગલોમાં કેવા પ્રકારના વૃક્ષો છે? તો કે યાદ રાખો, મેહોગની,
અબનુસ, રોઝવુડ અને રબર. ઉષ્ણકટિબંધી વરસાદી જંગલોમાં મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. નંબર 2, ઉષ્ણકટિબંધી ખરાવ જંગલોમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ. હજી એકવાર રિપીટ કરું છું. ઉષ્ણકટિબંધી ખરાવ જંગલો સાગ, સાલ, સીસમ, ચંદન અને ખેર અને વાંસ. રેડી? આ ખરાવ જંગલો. ત્યાર પછી કાંટાળા જંગલોમાં બધા કેવી છે? કાંટાળી વનસ્પતિ, ઉદાહરણ તરીકે બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે વગેરે. અને આ જે હમણાં જોયું આપણે સમશીતોષ્ણ કટિબંધી જંગલો હતા. ચાલો હવે આના ઉપરથી મને આન્સર આપજો. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 પહેલા જોઈ લ્યો, વાંચી લ્યો અને પછી આન્સર આપજો. ક્વેશ્ચન નંબર 3 માં શું આન્સર સાચો છે મને જણાવજો જરીક. બી. વેરી ગુડ. ઓપ્શન નંબર બી સાચો છે. તમારે ખાલી માની લ્યો કે તમને આમાંથી ચારે ચાર ઓપ્શન ના ખબર, કાંઈ નહીં, પણ બે તો ખબર છે. ઉદાહરણ તરીકે પેલા જોવો ભરતીના જંગલો, મેં તમને કીધું બે જ આવે છે, ચેર અને સુંદરી. તો C1 ક્યાં આવે છે એ પેલા જોવાનું. તો એ અને બી માં આવે છે, બરાબર? એટલે ઓપ્શન સી અને ડી નીકળી જશે. ત્યાર પછી પેલા જોવો ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો, હમણાં પેલા જ જોયું તો કે એમાં મેહોગની નંબર 4. એટલે A4 આવતું હોય એવું કયું છે? તો કે બી. વેરી ગુડ. તો A4 આવશે. B3 એટલે ઉષ્ણકટિબંધી કાંટાળા જંગલો, તો એમાં બાવળ, બરાબર? ભરતીના જંગલો ચેર અને શંકુદ્રુમ, એક છેલ્લું હોય તો દેવદાર. વેરી ગુડ, સરસ. અને આવા પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરતા રહેજો જ્યાંથી મળે ત્યાંથી. ચાલો, ચીડના રસમાંથી શું મળે છે? ટર્પેન્ટાઇન. વેરી ગુડ, સરસ. ટર્પેન્ટાઇન. ઓકે. ત્યાર પછી હવે આપણે આગળ વધી જઈએ. વન્યજીવ છે એ હું તમને બે ચેપ્ટર કરાવીશ આના અંતર્ગત, વન્ય અને વન્ય પ્રાણીઓ અને બીજું વન્યજીવ. એટલે આ બે ચેપ્ટર માંથી મોટા ભાગનું આપણે કવર કરશું. અને જો હજી ખરા અર્થમાં ટેક્સ જ છે, ટેક્સના આધારે. અને આમાં થોડીક મેં અપડેટેડ કરેલી છે, જે મારી રીતે, જે ઉદાહરણ તરીકે મેં તમને વાત કરી હતી કે તમારે માની લો કે ડિટેલમાં ભારતની જીઓગ્રાફી ભણવી હોય, ઇન્ડિયન જીઓગ્રાફી, તો મજીદ હુસેન નામની એક બુકનું નામ આપ્યું હતું. એના અમુક થોડાક ડેટા પણ અત્યારે હમણાં બતાવીશ. પહેલા આપણે જે ટેક્સ છે એનો ડેટા જોઈ લઈએ આપણે. ચાલો, નંબર ત્યાર પછી વન્ય જીવન, બરાબર? વન્ય જીવનના આધારે પણ અમુક પ્રશ્નો નીકળતા હોય છે. જોવો સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે. ઉદાહરણ તરીકે માની લો કે તમે કદાચ આઈબી ના જો આસિસ્ટન્ટ કમાન્ડર સમથિંગ કંઈક આવેલું છે, એમાં તમે ભરેલું હોય તો એમાં આવા ડેટાનું ફેક ડેટા પૂછી લે છે. જે પૈકી 81,251 પ્રજાતિઓ ક્યાં? તો કે ભારતમાં જોવા મળે છે. તો એ પણ સારું કહેવાય. એમાં કેનો કેનો સમય? તો કે પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો, કીટકો વગેરે વગેરે. અને દેશના વિવિધ પ્રકારોમાં જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના પણ સંશોધનો જે ભારત સરકાર છે એ કરતી રહેતી હોય છે. એટલા માટે ભારત જે વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે છે. જેને કહેવાય બાયોડાયવર્સિટી ની બાબતે જે મહત્વના 8 દેશો છે એમાં 6થા ક્રમે. ઓકે, ત્યાર પછી મહત્વનું છે, જોતા જઈએ આપણે, બહુ ડિટેલમાં ચર્ચા નહીં કર્યાની. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાના આધારે એને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવેલા છે. તો ઈ 9 ભાગ કયા? તો કે નંબર 1 તો કે હિમાલય પ્રદેશ, નંબર 2 લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશ, મીન્સ કે જે ઠંડો વિસ્તાર છે, હા, ઈ લદ્દાખનો. નંબર 3 હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, ઉદાહરણ તરીકે શિવાલિકની પર્વતમાળામાં આવેલું છે. નંબર 4 હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, ઉદાહરણ તરીકે આપણે સિંધુ ગંગાનું મેદાની પ્રદેશ આવે એ સાઈડ. નંબર 5 ઉત્તરનું મેદાન. નંબર 6 રાજસ્થાનનો રણ પ્રદેશ. નંબર 7 દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ. નંબર 8 સમુદ્ર કિનારો. અને નંબર 9 નીલગિરીની પહાડીઓ. બરાબર? જે આપણે કાલે થોડીક વેસ્ટર્ન ઘાટની વાત કરી હતી, આજે થોડીક ચર્ચા કરશે એની, બરાબર, એના અંતર્ગત.
ઓકે, આપણે વાત કરી કે બાયોડાયવર્સિટી, ખાલી જે જીવસૃષ્ટિની વાત કરીએ તો એમાં મહત્વનું શું પોઈન્ટ ચર્ચા કરવી છે એ જોઈ લઈએ અત્યારે. કે ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, ઉદાહરણ તરીકે દરિયા કિનારે જોવા મળે છે. સમુદ્ર કિનારા અને વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, ઉદાહરણ તરીકે આંદમાન નિકોબાર છે, અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ વગેરે. મોસમી પાનખર જંગલો, ઉદાહરણ તરીકે મધ્ય ભારત. પછી ત્યાર પછી હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રો, એમાં ઉદાહરણ તરીકે શંકુદ્રમ જંગલો વગેરે છે, મહત્વની ભૂમિકા ભજવે છે. એમાંય ખાસ કરીને દક્ષિણના દ્વીપકલ્પી વર્ષાના હવામાનમાં એશિયાઈ હાથી, ઉદાહરણ તરીકે કેરળના પેરિયરમાં જોવા મળે છે મહત્વનું, અને બાંદીપુર નેશનલ પાર્કમાં પણ જોવા મળે છે. ત્યાર પછી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડા, ખાસ કરીને આપણે સીધું એક સિંગી ભારતીય ગેંડા વન હોર્ન રાઇનો યાદ આવે એટલે સીધું આસામ યાદ આવે. અને આસામ બરાબર માનસ નેશનલ સોરી કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. અને જોવા જાય તો વિશ્વના 2/3 ગેંડાઓ ત્યાં એમાં નિવાસ કરે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન કહીએ છીએ આપણે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ. મારે તમને અત્યારે ભારતમાં ટાઈગર રિઝર્વ કેટલી જગ્યાએ આવેલા છે એ પણ બતાવવા છે, બરાબર? એનો આખો અલગથી મેપ બતાવીશ હમણાં. આ પેલા થોડું કમ્પ્લીટ કરી લઈએ પછી બતાવશું. અને કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળ વિલપ ક્ષેત્રમાં સુરખાબ જોવા મળે છે. ત્યાર પછી ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, જેને આપણે ઇંગ્લિશમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, બરાબર, ની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી, મીન્સ કે પાછું એની નોંધણી જોવા મળે છે. ત્યાર પછી જળપ્લાવિત વિસ્તારોમાં, ઉદાહરણ તરીકે આપણે વેટલેન્ડ વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષી આવે છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતમાં નળ સરોવર છે, બરાબર. એમાં કેવા કે સાયબરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ વગેરે વગેરે. ત્યાર પછી પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકલીઓ પણ શું છે એમાં જોવા મળતી હોય છે. ત્યાર પછી નિકોબારી કબૂતર, જે આંદમાન નિકોબારમાં ખાસ કરીને વેસ્ટ નિકોબારમાં આવેલા છે, અને એ નિકોબાર ટાપુમાં જોવા મળતું એક દુર્લભ પ્રકારનું પક્ષી છે. ઓકે, આવા ઘણા બધા શું છે વન્યજીવની વિવિધતાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાક, ડુગોંગ. ઘણી વખતે એક્ઝામમાં પૂછાઈ ગઈ છે નીચેનામાંથી દરિયાઈ ગાય તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે ડુગોંગ, બરાબર. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું કેવું, તો કે સૌથી નાનું પક્ષી. આ આપણે નથી કહેતા, ગવર્મેન્ટના ડેટા કહે છે. અને ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું. અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું, મોટું નાનું ભાઈ, બરાબર. એક પ્રકારે જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. ત્યાર પછી વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. શું જરૂરિયાત છે, બરાબર? તો કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્ય જીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. અને આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા, પણ આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના ડેટા મુજબ કેટલી જોવા મળે છે? 2226. એટલે છેલ્લા થોડા સમયમાં પગલા લેવાથી વાઘની સંખ્યા ડબલ બની છે. એટલા માટે તમને ખબર હોય તો એક આના અંતર્ગત એક એવોર્ડ પણ આપવામાં આવે છે. શેના માટે? તો કે વાઘની સંખ્યા ડબલ, જે મેં તમને ભૂતકાળમાં ચર્ચા કરી હતી આપણે, TX2 એવોર્ડ, બરાબર. TX2 એવોર્ડ, જેના અંતર્ગત પીલીભીત રિઝર્વ છે, બરાબર, એમાં વાઘની સંખ્યાને ડબલ કરી હતી. આ પીલીભીત ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. ઓકે. એટલે એ જોવા જાય તો યુપી અને એમપી ની બોર્ડરની બાજુમાં આવેલું છે. કાંઈ વાંધો નહીં, સરસ. ત્યાર પછી વાત કરીએ આપણે, હમણાં આપણે ચર્ચા કરવાની છે ટાઈગર રિઝર્વની.
દુધાળા પશુઓની સારવારમાં વપરાતી એક પ્રતિબંધિત છે દવા જેનું નામ છે ડાયક્લોફેનાક. ડાયક્લોફેનાક માની લો કે જે લોકો પગ દુખતા હોય છે તો એને પણ આપવામાં આવે છે. અને દુધાળા પશુ વધારે દૂધ આપે એના માટે પણ આ દવાનો યુઝ કરતા હોય છે. બરાબર, આ દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. બરાબર, 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં નસ્પ્રાઇઝ અને રેડ ડેટા લિસ્ટમાં પણ એમાં જોવા મળે છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, જે માત્ર આજે ગીરના જંગલો પૂરતા મર્યાદિત છે. ત્યાર પછી સંરક્ષણના સમયના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા 2015ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધી છે 523 છે, પણ હાલની દ્રષ્ટિએ જોઈએ તો 600 ની માથે છે. બરાબર, આ જૂનો ડેટા છે થોડો. ત્યાર પછી ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત જોવા મળે, મીન્સ કે મોટા ભાગે એનું કન્ઝર્વેશન છે. આ કન્ઝર્વેશનના લીધે એની થોડીક સંખ્યામાં થોડો વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે પણ ભાગ્યે નજરે પડે છે. મહત્વના વન્યજીવ અભયારણ્ય, ઉદાહરણ તરીકે આમાંથી જે લોકોએ હમણાં 3 જાન્યુઆરી જે એક્ઝામ આપેલી પીએ, બરાબર, એના અંતર્ગત ગુજરાતના જે વન્ય અભયારણ્ય આવેલા છે એમાં કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે એવો પ્રશ્ન હતો. બરાબર, પણ ઈ ગુજરાતનું છે, હું અત્યારે ખાલી ભારતનું બતાવું છું. ગુજરાતના ડેટાની આપણે પાછળથી ચર્ચા કરશું. અભયારણ્ય અને વન્યજીવ, કાઝીરંગા નેશનલ પાર્ક, બરાબર, અભયારણ્ય છે, નેશનલ પાર્ક છે, આસામમાં આવેલું છે, બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલું છે, જેમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે. એટલે હવે તમારે એક્ઝામમાં આ વસ્તુ પણ યાદ રાખવી પડશે, કારણ કે જીપીએસસી ની પીએની એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે આ થોડુંક ડિટેલમાં જેટલું યાદ રહીએ એટલું રાખવાનું. નંબર 2, થરપાકરનું રણ રાજસ્થાનમાં આવેલું છે. તેમાં રણનું વરુ, રણની બિલાડી, ધોરાડ જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પણ જોવા મળે છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા નેશનલ પાર્ક છે, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, જે ટાઈગર રિઝર્વ પણ છે. વાઘ અને સાબર. નંબર 4, આપણું ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, જેમાં સિંહ, દીપડા, ચિત્તલ, મગર વગેરે વગેરે જોવા મળે છે. પછી ગુજરાતમાં જ આવેલું બીજું વેળાવદર નું કાળિયાર નેશનલ પાર્ક, જેમાં કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ વગેરે જોવા મળે છે. નંબર 6, કેવલા દેવ રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે. પક્ષીઓ માટેનું અભયારણ્ય છે, ખાસ કરીને યાયાવર અને સ્થાનિક પક્ષીઓ. નંબર 7, કર્ણાટકમાં આવેલું બાંદીપુર, જે ખાસ કરીને હાથી માટે જો પ્રખ્યાત છે. ત્યાર પછી હાથી સિવાય રીંછ, સુવર, જંગલી બિલાડી વગેરે વગેરે જોવા મળે છે. નંબર 8, જે હાલમાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ, જો આ અપડેટેડ છે પીડીએફ, બરાબર છે, ગુજરાત સરકારે અપડેટ કરી દીધી છે, કારણ કે હવે જમ્મુ કાશ્મીર શું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયેલું છે. દચી ગામમાં કસ્તુરી મૃગ, હામુ, તેને કશ્મીરી હરણો કહેવામાં આવે છે. નંબર 9, ઉત્તરાખંડમાં આવેલું કોર્બેટ. આ કોર્બેટનું જૂનું નામ શું છે? કોર્બેટ નેશનલ પાર્કનું ફટાફટ કહી દો. ચાલો, આઈ એમ વેટિંગ. રાજાજી. શું બોલ્યા ભાઈ? રાજાજી નેશનલ પાર્ક. ઓકે, સરસ. હેલી નેશનલ પાર્ક, એમાં વાઘ, હાથી, દીપડો અને હરણ. બરાબર, તો આ મહત્વના ખાલી ટેક્સ્ટમાં શું છે, મહત્વના હોય દર્શાવેલા હોય છે, બધા નથી, પણ હું તમને હમણાં બધા 1 by 1 બતાવી દઈશ. પાછા આપણે જોયેલા છે તેમ છતાં પાછું રિવિઝન કરી લઈશું. આ એનું મેપ આપેલો છે, રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય અભયારણ્ય. બરાબર, પહેલાથી નીચેથી જોતા જાવજી. જો આ આંદામાન નિકોબારના નથી આવ્યા, પણ હું હમણાં જે બતાવીશ એમાં હશે. બરાબર, એક મેપ અલગથી બતાવીશું તમને. જેમાં બ્લુ ડોટ કરેલો છે એ વન્યજીવ અભયારણ્ય છે, સ્ટાર કરેલો છે પક્ષી અભયારણ્ય છે, અને ડેલ્ટા કરેલ છે ગ્રીન કલર, એ રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે નીચેથી જોતા જાવ સાઉથમાંથી: પેરિયાર, પછી મૃદુમલાઈ, બાંદીપુર, રંગનાથિટ્ટુ, ગિંડી, આપણે વાત કરી હતી તમિલનાડુની, વેંગનાથાલમ. બરાબર, ધીમે ધીમે જોતા જાવ. પોચારામ, કવાલ, એતુરનાગ, આ બધા તમિલનાડુ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. ત્યાર પછી દામપારા, ચાંદકા, સિમિલીપાલ,
તાના, તળોબા એમપીમાં છે. આ બધાને યાદ જ છે, બરાબર, ગુજરાતના જોવા. ચાલો ખાલી એકવાર નજર મારી લ્યો જી. ઘણી વખત એવું હોય કે માની લ્યો કે બધી ડિટેલમાં નેશનલ પાર્ક આપ્યા હોય, બરાબર, પણ એકાદ બે એવા પણ એવા હોય કે માની લો ઈ લિસ્ટમાં ના હોય ને આપણે જે ટેક્સ હોય એ ટેક્સની લિસ્ટમાં આવી ગયા હોય. ઓકે, ચાલો આગળ વધીએ હવે. આ વન્યજીવો પરના જોખમો ઘણી રીતે માનવ હસ્તક્ષેપના લીધે જ ઉભા થાય છે, બરાબર. એ આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા અત્યારે. હા, મહત્વના પોઈન્ટ આપેલા, જીકે પોઈન્ટ ઓફ વ્યૂ, એ વસ્તુ જોઈ લઈએ આપણે. જે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખા પણ રાજ્ય પક્ષી છે. એશિયાઈ ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. પટ્ટી ગરોળી, ઘુડખર, જંગલી ભેંસ જેને ભારતીય બાયસન કહી છે, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત છે. યાદ રાખજો ખાસ. જંગલી ભેંસ જે ભારતીય બાયસન, હાથી, ચિત્તો અને મોટી ભારતીય ખિસકોલી. અને કચ્છનું રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદરનું પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું, બરાબર, અભયારણ્ય છે પક્ષીઓ માટેનું. ઓકે, તમે જે લોકો મેં તમને હમણાં પહેલા વાત કરી એ પ્રમાણે કે જે લોકો મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એના માટે આ પાછો બીજો મહત્વનો ટોપિક કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો અને ઉપાયો માટેના જે કયા પગલા લેવાયેલા છે, બરાબર, એ વન્યજીવ સંરક્ષણના ઉપાયો અને વન્ય સંરક્ષણ માટે લેવાયેલા પગલા. જે પગલા લીધા છે એના અંતર્ગત આમની સંખ્યામાં પણ શું છે, ખાસો વધારો થયેલો છે. એટલે તમે જે ક્વેશ્ચન વાંચો છો એ ડિટેલમાં વાંચો અને મેન્સ એક્ઝામની જે આપવાનો છો એ દ્રષ્ટિએ, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોયેલી કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો કે જેના લીધે જંગલ અને એની વન્ય સૃષ્ટિમાં શું તફાવત જોવા મળે છે. જંગલ વિસ્તારની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. નંબર બીજો પોઈન્ટ આમાં ટૂંકમાં ફકરા સ્વરૂપે આપેલું છે, પણ તમે લોકો જે મેન્સમાં લખો તો એ પોઈન્ટ વાઇઝ લખજો. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણથી વધારે સખત કાયદાની જોગવાઈ હોય, ઉદાહરણ તરીકે છે જ, બરાબર, ભારતીય વન નીતિ. અને ચુસ્ત અમલીકરણ માટે એમાં પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. નંબર ત્રીજો પોઈન્ટ તો કે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ પણ આમાં જનજાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવતા પાઠ્યક્રમો પણ આની વિગતો દર્શાવી છે. ઉદાહરણ તરીકે ધોરણ 9માં છે અને ધોરણ 10માં બેમાં આપેલી છે, બરાબર. એટલે એ સરકારે અમલીકરણ કરી દીધું છે. ત્યાર પછી એનો પોઈન્ટ તો કે જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ, બરાબર. આ પણ એક મહત્વનો મુદ્દો કહેવાય. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે, એટલા માટે એને કપાતા અટકાવવા જોઈએ. યાયાવર અને જળાશ્રયી પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેત તલાવડી વગેરે વગેરે અથવા વેટલેન્ડની જાળવણી થાય એવા પગલાઓ લેવા જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટકનાશકોનો વપરાશ વધારવો જોઈએ. એટલા માટે ભારત સરકારે હમણાં શું છે, જૈવિક ખેતી ઉપર વધારે ભાર મૂકે છે. અને પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી મીન્સ કે વધારે પડતી જરૂરિયાત છે. અને જંગલોના દાવાનળને મીન્સ કે જંગલોમાં જે લાગતી આગને, ફોરેસ્ટ ફાયરને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતી આગોતરું આયોજન કરવું જોઈએ. એટલે આ શું છે, સંરક્ષણના ઉપાયો દર્શાવ્યા છે. માની લે તમને 10 માર્કમાં પૂછ્યું કે વન્ય સંરક્ષણના ઉપાયો અને તેના માટે સરકારે શું પગલા લીધા છે, તો 2-5 માર્કની દ્રષ્ટિએ તમને ફાયદો થશે, બરાબર. હવે જો વન્ય સંરક્ષણ માટે લેવાયેલા પગલા, હવે જે પગલા લીધા ભારત સરકારે એના માટે ઘણી બધી વાઘ પરિયોજના આવી છે, સિંહ પરિયોજના આવી છે, વગેરે વગેરે પરિયોજના, જે આપણે હમણાં બીજા પીડીએફમાં જ બતાવીશ તમને. ઓકે, જોવો જી, પ્રાચીન સમયમાં
મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં પણ શું છે વન્યજીવોના સંરક્ષણ કાયદા બનાવવામાં આવેલા હતા. એટલે એના અશોકના શિલાલેખમાં પણ એક શિલાલેખમાં એવું કહે છે પશુ હિંસાનો ત્યાગ કરવો. બરાબર. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માદક સિદ્ધાંતોમાં પણ આની વિગતવાર ચર્ચા કરી છે. હમણાં આપણે વાત કરી હતી 51 એમાં પણ આની ચર્ચા કરેલી છે. અને રાજનીતિના માદક સિદ્ધાંતોમાં જે કલમ નંબર હું તમને કહું છું આર્ટિકલ 48A એમાં પણ આમાં આની જાળવણી કરવી જેવા પગલા લેવા જોઈએ. જેના અંતર્ગત ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ પણ શું છે બનાવેલો છે, જે રાષ્ટ્રીય વન નીતિ કહેવામાં આવે છે. અને 2014 ની સ્થિતિએ ભારતમાં જોવા જાય તો અભયારણ્યોની સંખ્યા છે 503 છે અને 102 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો. પણ મારી દ્રષ્ટિએ જોઈ તો 107 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર, એમાં પણ વધારો થયેલો છે. આમાં 14 ની બદલે 18 થઈ ગયા છે. જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. આ તો ડેટા યથાવત છે, એમાં કઈ અભયારણ્યમાં એક ચેન્જીસ થયો છે, 23 થયા છે અભયારણ્ય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે છેલ્લે આપણે કામધેનુ અભયારણ્ય વિજયભાઈ રૂપાણીની સરકારે નામાંકન કરેલું બનાવ્યું હતું. કામધેનુ અભયારણ્ય ક્યાં આવેલું છે? ગાયો. વેરી ગુડ. ગાયો માટેનું એકમાત્ર અભયારણ્ય. સરસ. તો આવી રીતે કરંટના ડેટા પણ થોડા થોડા યાદ રાખજો. ત્યાર પછી હાલો, શું બોલો ભૈલા? ગુજરાતમાં કયું છે વારાણસી? કચ્છમાં. ઓકે. અને કચ્છમાં ખાસ કરીને આપણે કચ્છનું નાનું રણ છે, બરાબર, એમાં મોટા ભાગનો વિસ્તાર એમાં સમાવેશ થયેલો છે. ચાલો, એવું પણ એ જે બાયોસ્ફિયર રિઝર્વ છે અને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર રિઝર્વ, એ પણ હું તમને હમણાં એનો ડેટા બતાવીશ. એ આપણે ચર્ચા કરી પ્રમાણે જે મજીદ હુસેન છે એનો ડેટા હું તમને અત્યારે બતાવીશ. પેલા આ થોડોક જે બાકી છે એ જોઈ લઈએ આપણે. ચાલો, ત્યાર પછી વાઘ પરિયોજના, જેને પ્રોજેક્ટ ટાઈગર કહી છે. પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે પગલા લેવા માટે ભારત સરકારે 1973માં, હવે જો ક્લાસ 3 ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભારત સરકારે વાઘ પરિયોજના કઈ સાલમાં ઘડેલી? તો કે 1973. આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે, યાદ રાખજો. બરાબર. જેના અંતર્ગત 9 આરક્ષિત વિસ્તારોમાં અમલમાં મુકાઈ અને જે અંતર્ગત 48 વિસ્તારને હાલમાં આવરી લેવાય છે. જોવા જાય તો 48 થી પણ વધી ગયા છે. નંબર 2, સિંહ પરિયોજના. એક સમયે એશિયાઓ એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા, જેના શિકારથી ઘણી બધી તકલીફો ઉત્પન્ન થઈ અને એમાં માનવ હસ્તક્ષેપના લીધે એની સંખ્યા ઘટી ગઈ છે. માત્ર હવે જોવા જાય તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં જોવા મળે છે. તેના અંતર્ગત એશિયાના સંરક્ષણ માટે 1972માં ગીરમાં આ યોજના શરૂ કરવામાં આવી. એટલા માટે ગીર નેશનલ પાર્ક, બરાબર. હમણાં હું તમને સમજાવીશ કે ગીર નેશનલ પાર્ક કે વગેરે વગેરે અભયારણ્ય અને આરક્ષિત ક્ષેત્ર આ ત્રણેયમાં ફેર શું, બરાબર. ત્યાર પછી કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના. ખાસ યાદ રાખજો, કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના ચાલુ કરેલી? તો કે હંગોલ. ખારા પાણીના મગરમચ્છ માટે તો કે મગરમચ્છ પરિયોજના. ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડાની પરિયોજના અને હિમ દીપડા પરિયોજના વગેરે ભારત સરકારે શરૂ કરેલી છે. ઓકે. મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો, એમાં ખાસ કરીને ગુજરાતના. જે લોકોએ પીઈ ની એક્ઝામ આપી છે ને એને આમાં ખ્યાલ આવી જશે કે આમાંથી શું પ્રશ્ન પૂછાણો. જોવો જી, 4 જ રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતમાં, ગુજરાતમાં. નેશનલ પાર્ક 4 છે. ગીર નેશનલ પાર્ક, કાળિયા નેશનલ પાર્ક, માસંદા અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની સ્થાપના 1975માં કરેલી હતી. જુનાગઢ જિલ્લો લાગે છે, બરાબર ને. મુખ્ય પ્રાણીઓ છે સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર. એટલે હવે આ તમારે મુખ્ય પ્રાણીઓ યાદ રાખવાના. કેટલા વિસ્તારમાં? તો કે 258.71 ચોરસ કિલોમીટર. જે ભાવનગરમાં આવેલું. નંબર 2, કાળિયાર નેશનલ પાર્ક. કેવા કેવા પ્રાણીઓ જોવા મળે? તો કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ.
1976 માં સ્થાપવામાં આવેલું 34.08 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. નંબર 3 નવસારીમાં આવેલું વાસંદા નેશનલ પાર્ક. કેવા પ્રાણીઓ જોવા મળશે તો કે દીપડા, ઝરખ, ચિત્તલ, ચોસિંગા. ખાસ યાદ રાખજો, દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગા 23.99 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. 79 માં એની સ્થાપના થયેલી છે. અને ભારતનું ખાસ કરીને ગુજરાતનું ચોથું મરીન નેશનલ પાર્ક કચ્છનો અખાત અને જામનગરનો દરિયા કિનારો, બરાબર, 1982 માં સ્થાપના થયેલી છે. અને એમાં મોટા ભાગની મત્સ્ય વિવિધતા જોવા મળે છે, જેવી કે સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર, ડોલ્ફિન, ડુગોન છે એ મોટા ભાગે એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 162.89 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ચાલો એકવાર ફટાફટ રિવિઝન કરી જાવ. ખાસ કરીને હવે તમારે ઈ યાદ રાખવાનું કે સ્થાપના કયો જિલ્લો અને એમાં મુખ્ય પ્રાણીઓ ક્યાં ક્યાં, બરાબર, કારણ કે એક પ્રશ્ન આમાંથી પૂછાયેલો છે. ખાસ કરીને એનું સ્થળ યાદ રાખજો. જીપીએસસી ની એક્ઝામ આપતા હોય એટલે મુખ્ય પ્રાણીઓ અને સ્થાપના, આ બે વસ્તુ, બરાબર. ચાલો આગળ વધી. ઓકે, ચાલો આના એમસીક્યુ પણ જોઈ લ્યો. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવેલું છે? ચાલો આન્સર આપો. 9, 4, 6 કે 8? કેટલા આવશે? ઓપ્શન એ 9 આવશે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો કે 15 લાખ. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? ચાલો જી આન્સર આપો જી. ચાલો ઓપ્શન બી, બરાબર. નંબર 4 વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? સુરખાબ, ચિલોતરો, ઘોરાડ કે પોપટ? તો એ છે ચિલોતરો. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ આ પરવાળા મોટા ભાગે ક્યાં જોવા મળશે? દરિયા કિનારે. અને એ ખાસ કરીને સી આવશે. ઘોરડ ક્યાં જોવા મળશે? તો કે ડી માં. ઓકે, ચાલો ત્યાર પછી હવે જે આપણે વાત કરી હતી એ પ્રમાણે વન અને વન્યજીવ સંસાધન. વન અને વન્યજીવ સંસાધન એના અંતર્ગત જંગલોનું વર્ગીકરણ મહત્વનું છે. જંગલોના વર્ગીકરણથી આપણે આગળ વધીએ. એ મહત્વનું શું કામ છે? તો કે જેમાં વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પાડેલા છે. તો કે નંબર 1 વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટી તો કે અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. રિઝર્વ ફોરેસ્ટ, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ અને અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. હવે માની લો કે તમને આમાં એક્ઝામની દ્રષ્ટિએ ખાલી આની ડિટેલ પૂછ્યું હોય તો શું કરવાનું તમારે? તો કે અનામત જંગલો એટલે કેવા પ્રકારના જંગલો કે જે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, જેમાં લાકડા કાપવા, વીણવા તથા પશુ ચરાણ પર સખત મનાઈ કરવામાં આવે છે. તો આ છે રિઝર્વ ફોરેસ્ટ, અનામત જંગલો. નંબર 2 સંરક્ષિત જંગલોમાં, પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં, બરાબર,
કેવા તો કે જેની દેખભાળ સરકારી તંત્ર કરે છે અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ પ્રાણની છૂટ આપવામાં આવે છે એને પ્રોટેક્ટેડ. નંબર 3 અનક્લાસિફાઈડમાં જેનું વર્ગીકરણ હજી સુધી થયું નથી પરંતુ વૃક્ષોના કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે અનામત જંગલો, સંરક્ષિત અને અવર્ગીકૃત આ ત્રણેય યાદ રાખવા. તેની દ્રષ્ટિએ તો કે વહીવટની દ્રષ્ટિએ. ત્યાર પછી માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર એને પણ 3 પ્રકારમાં વિભાજિત થયેલા છે. નંબર 1 રાજ્યનું માલિકીનું જંગલ, સ્ટેટ ફોરેસ્ટ. ઉદાહરણ તરીકે જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે એ સીધા રાજ્ય સરકારના નિયંત્રણમાં હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તાર આ પ્રકારમાં છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી કે 600 થી પણ વધારે અભયારણ્યો આવેલા છે. નંબર 2 સામુદાયિક વન, કોમ્યુનલ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ઉદાહરણ તરીકે પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનું નિયંત્રણ હોય છે. નંબર 3 ખાનગી જંગલો. આ સામુદાયિક વનમાં ઉદાહરણ તરીકે જે ભારત ખાસ કરીને વન મહોત્સવ ઉજવે છે એમાં એક ખાસ કરીને ગુજરાત જે બરાબર જે વન મહોત્સવ આપણે દર વર્ષે ઉજવતા હોઈએ અને જે વનોની સ્થાપના થતી હોય એ સામુદાયિક વનમાં આવી જાય છે. નંબર 3 ખાનગી જંગલ. ચાલો જી સામુદાયિક વનનો જે મુદ્દો ચર્ચામાં છે તો છેલ્લે જે વન સ્થાપવામાં આવ્યું ગુજરાતમાં એ કઈ જગ્યાએ કયા સ્થળે અને એ વનનું નામ કયો દી? રાજકોટ હાજી ડેમ ખાતે રામવન. ઓકે, સરસ, વેરી ગુડ. રાજકોટમાં રામવન. ત્યાર પછી નંબર 3 ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. જે આ પ્રકારનું ખાનગી વ્યક્તિગત માલિકીનું હોય છે. ઉદાહરણ તરીકે ક્યાં કઈ જગ્યાએ જોવા મળે છે તો ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે. અને જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો સદ વિકસિત અવસ્થામાં અથવા તો ઉજ્જડ સ્થિતિમાં પણ હોય છે કારણ કે એનું જતન ન થતું હોવાથી. ત્યાર પછી નિર્વનીકરણ એટલે શું? જંગલ વિનાશ, બરાબર, જેને એફોરેસ્ટેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. એના માટે અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની એક પ્રકારની સમસ્યા છે અને માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય છે. ઉદાહરણ તરીકે જે માનવ જાય છે ત્યાં શું છે? એક તો પ્રદૂષણ અને બીજી વસ્તુ નિકંદન. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ઘણા બધા નગણ્ય છે. હવે એની અસર માનવ જીવન ઉપર શું અસર છે જોઈ લો. અને ખાસ કરીને ઇકોસિસ્ટમ ઉપર નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે એટલે વાતાવરણ ગરમ થાય છે. હરિતગૃહ પ્રભાવની એટલે કે એને કહેવાય ઇંગ્લિશમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બને છે ઝેરી વાયુના મિશ્રણ થવાથી. વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા પણ ઘટે છે. અને દ્વીપકલ્પી ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તારમાં શું છે? ઘટાડો જોવા મળે છે. વગેરે જેવી અસરો છે એ માનવ જીવન અને ઇકોસિસ્ટમ ઉપર પડે છે. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો એ આની બહુ ડિટેલ ચર્ચા ના કરીએ આપણે અત્યારે કે હમણાં આપણે જે આગળ સ્ટાન્ડર્ડ 10 ની જે એસએસ માં જોયા એ જ મોટા ભાગના છે. વન્યજીવોના વિનાશના કારણો જોઈ લો શું શું કારણ છે એમાં. ઉદાહરણ તરીકે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તાર, ઉદાહરણ તરીકે વેટલેન્ડમાં થતી માનવી દખલથી બરાબર વન્યજીવનો પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે પણ તે કારણભૂત છે અને વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. નંબર 3 વાળ, ખાલ, હાડકા, શીંગડા કે નખ મેળવવા કે શોખથી એનો શિકાર થાય છે એટલા માટે પણ એનું જીવન જોખમાય છે. અને મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુ યોજનાઓ વગેરે વગેરે શહેરીકરણ વગેરે જેવા પરિબળોના લીધે પણ એમાં નુકસાન પહોંચે છે.
જોજી મત જીકે પોઈન્ટ ઓફ વ્યૂ લાલ પાંડા. ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં ઉદાહરણ તરીકે લદ્દાખ વિસ્તારમાં જોવા મળે છે. તેનો ખોરાક શું છે? વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જીવજંતુ વગેરે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમારમાં તેની વસ્તીઓ ઘણી બધી જોવા મળે છે. અને ખાસ કરીને ચીન છે એનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે એને ઘોષિત કરેલું છે. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો પાછું આવ્યું છે, રિપીટ કરતા નથી આપણે. ત્યાર પછી જીકે પોઈન્ટ ઓફ વ્યૂ ગંગેટિક ડોલ્ફિન અથવા જળચર ગંગેઈ ડોલ્ફિન, નદીઓની ડોલ્ફિન જે મોટા ભાગે ગંગા નદીમાં જોવા મળે, સિંધુ ગંગામાં, અને ભારતમાં જોઈએ તો ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળે છે. અને આ ડોલ્ફિન છે મીઠા પાણીની પ્રજાતિ છે. સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં એનો વસવાટ છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં આ વન્યજીવ જોવા મળે છે. જળચર છે ગંગેટિક ડોલ્ફિન. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણ, પછી મત્સ્યોદ્યોગ, નદીમાં થતું વહાણવટું વગેરે છે એની ઉપર પ્રતિકૂળ અસરો ઊભી કરે છે. જોવા મળે છે. એનો વિસ્તાર નક્કી કરેલો છે ભારતમાં ક્યાં, તો કે ગંગા બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં પણ એની થોડી વસ્તી જોવા મળે છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી પર આવી શું અવાજ કરે છે, બરાબર. અને સ્થાનિકો તેને સુઈ વગેરે જેવા નામે પણ ઓળખવામાં આવે છે. અને આ ભારતના પાડોશી દેશો ઉદાહરણ તરીકે બાંગ્લાદેશ, નેપાળ અને નદીઓમાં પણ તેનો વસવાટ છે. ઇન્ફ્રાસોનિક થી એકબીજા સાથે શું કરે છે? વાતચીત કરતી હોય છે. આપણે ઓલું જોયું હતું આગળ કે વન્યજીવ સંરક્ષણ જે ભારત સરકારે પગલા લીધા છે, કે વાઘ પરિયોજના છે, હાથીની પરિયોજના છે, બરાબર, અંગુલ પરિયોજના છે, વગેરે વગેરે છે. જેના માટે જેવા પગલા લીધા છે એમાં ખાસ કરીને નંબર 1 વાઘ પરિયોજના, જે આપણે વાત કરી હતી 1973 માં અમલ કર્યો હતો, 1971 માં એને બચાવ અને હેતુથી પરિયોજના શરૂ કરાઈ હતી, બરાબર. અને આપણે વાત કરી કે TX2 એવોર્ડ પણ આપવામાં આવે છે. પછી દીપડો, બિલાડી કુળનું છે આ પ્રાણી. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં એની વસ્તી છે ઘણી બધી, વગેરે વગેરે. નંબર 2 પરિયોજના હાથીની. 1992 માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય હેતુ શું છે? કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો તથા તેમના કુદરતી નિવાસસ્થાનો એના સ્થળાંતર માર્ગોનું રક્ષણ કરવું, કન્ઝર્વેશન કરવું. અને હાલમાં હાથી માટેના ઓછામાં ઓછા 26 જેટલા સંરક્ષિત વિસ્તારો આવેલા છે આ યોજના થકી. અને હાથીને આપણે રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે પણ, પ્રાણી તરીકે પણ ઘોષિત કરેલું છે. ત્યાર પછી ચિત્તો, જે ખરા અર્થમાં ભારતમાંથી નામ શેષ થયેલું છે. હાલમાં તે ક્યાં જોવા મળે? તો કે આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ત્યાર પછી ગેંડાની પરિયોજના, જે એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી છે. ખાસ કરીને મોટાભાગે અસમ રાજ્યમાં જોવા મળે છે. અને અસમ સિવાય તો કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ એની ઘણી બધી થોડીક સંખ્યા આવેલી છે. જેના માટે ભારત સરકારે રાઇનો વિઝન 2020 લોન્ચ કરેલું છે. અને ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો એનો લક્ષ્યાંક રાખેલો છે. એક સિંગી ભારતીય ગેંડો ક્યાં જોવા મળે છે? તો કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલી ક્ષેત્રોમાં. નંબર 2 સ્થળે તો કે બંગાળના સુંદરવનના વિસ્તારોમાં. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થતો હતો. જે તૃણાહારી જીવ છે અને સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એટલે વન હોર્ન રાઇનો. અને વિશ્વમાં 2/3 ગેંડા આસામમાં જોવા મળે છે. ત્યાર પછી ઘડિયાળ પરિયોજના, જે મગર માટેની છે.
એનું સંરક્ષણ થાય, એનો શિકાર અટકે, બરાબર. 1970 એની દસકાના લૂંટમાં એટલે ભારત સરકારે એ ચાલુ કરેલી છે. નંબર 5 ગીધ પરિયોજના, ત્યાં કુદરતનો સફાઈ કામદાર કહી છે તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે અને ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004 થી આ પરિયોજના ચાલુ કરેલી છે. નંબર 6 પરિયોજના હિમદીપડા, હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ, બરાબર, આ વન્યજીવ આવેલું છે, એનું નિવાસ સ્થાન. અને 2000 જેટલું એમાં વધારો કરવો એવો ભારત સરકારનો હેતુ છે. અને આ યોજના સિવાય કાશ્મીરી અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રમાં જોવા મળતી ડોલ્ફિન પરિયોજના વગેરે વગેરે મહત્વની છે આપણા માટે. ઓકે, હવે મેં તમને કીધું પ્રમાણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, બરાબર. હવે ત્રણેયનું થોડું થોડું ક્લેરિફિકેશન જોઈ લી. અભયારણ્ય એટલે શું? જોવો, એમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે ગીરના અભયારણ્યમાં જાય તો ગીર નેશનલ પાર્કમાં નથી જતા, ગીરના અભયારણ્યમાં આપણે સિંહો જોવા જઈએ. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુને ચરાવવાની છૂટ હોય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવતી હોય છે, જે રાજ્ય સરકાર દ્વારા અમુક પગલાઓ લીધેલા બાદ એનું સંરક્ષણ, જતન, કન્ઝર્વેશન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગીર, પેરિયાર, ચંદ્રપ્રભા વગેરે વગેરે. નેશનલ પાર્કમાં શું ડિફરન્સ છે? જેવી રીતે આપણે અભયારણ્યની તુલનામાં આને વધારે પ્રોટેક્ટેડ ઝોન જાહેર કરેલો છે, તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર, ઇકોસિસ્ટમનો સમાવેશ કરેલો હોય છે. પાલતુ પશુને ચરાવવા ઉપર શું છે, સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. અને અભયારણ્યની જેમ જ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, પણ મોટા ભાગે સમગ્ર ઇકોસિસ્ટમની એમાં સમાવેશ થઈ જાય છે એના કન્ઝર્વેશન માટે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં. ઉદાહરણ તરીકે ગીર નેશનલ પાર્ક, ઉદાહરણ તરીકે કાઝીરંગા, કોરબેટ, વેળાવદર, મરીન નેશનલ પાર્ક, ગીર, દચીગામ વગેરે વગેરે. નંબર 3 બાયોસ્ફિયર રિઝર્વ અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર. એના માપદંડ શું છે? માની લો કે તમને એક્ઝામમાં, મેન્સ એક્ઝામ આપતા હોય અને એક્ઝામમાં 10 માર્કનો પ્રશ્ન પૂછે કે અભયારણ્ય, રાષ્ટ્રીય અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો તફાવત જણાવો 10 માર્કમાં, તો આ છે તમને મહત્વનું સાબિત થાય તમારા માટે. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવતી હોય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ એમાં સમાયેલો હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવતું હોય છે. જે વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાતી હોય છે. અને આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવી ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છ વગેરે દેશના મહત્વના આરક્ષિત વિસ્તારો છે. એમાં ખાસ કરીને ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો આખું ટેક્સની દ્રષ્ટિએ આખું તમને ડિફરન્સિએશન બતાવી દીધું છે. તો કે ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વ કેટલા છે? તો કે 18, નેશનલ પાર્ક 103 અને અભયારણ્ય 531. તમારે હાલની દ્રષ્ટિએ નેશનલ પાર્કની સંખ્યા વધી છે અને 107ની આસપાસ છે. અભયારણ્ય 600 પ્લસ છે. એમાં ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ
તો એક બાયોસ્ફિયર છે જે કચ્છની આપણે વાત કરી હતી, નેશનલ પાર્ક 4 હમણાં જોઈ ગયા અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે 23 આપણે વાત કરી હતી, 22 માંથી એક વહી ગઈ એટલે 23 થઈ ગઈ. જીકે પોઈન્ટ ઓફ વ્યૂ જોવો, હેણોત્રો આ પ્રાણી છે શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધરણ પ્રદેશમાં એનો વસવાટ છે. અને ખાસ કરીને જોવા ક્યાં મળશે તો કે ગુજરાતના કચ્છમાં આવેલા નાના અને મોટા રણમાં તથા બન્ની પ્રદેશ કે બન્નીનું ઘાસ છે એવા પ્રદેશમાં તથા નારાયણ સરોવર અભયારણ્યમાં પણ તેની વસ્તી જોવા મળે છે. હેણોત્રો શિયાળાથી થોડું ઊંચું ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. જોવા જઈએ તો બિલાડી જેવું જોવા મળે છે. ત્યાર પછી આપણે દરિયાઈ ગાયની વાત કરી હતી, ડુગોંગ કચ્છના અખાતમાં જોવા મળે છે. ગઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં લગભગ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. ડુગોંગને નીચેનામાંથી સેવા તરીકે ઓળખવામાં આવે છે દરિયાઈ ગાય તરીકે. વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે ખાસ કરીને કચ્છના અખાતમાં થોડીક સંખ્યામાં જોવા મળે છે. અને આ ઉપરાંત ક્યાં ક્યાં જોવા મળે તો આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયામાં, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે. એનો મુખ્ય ખોરાક શું છે તો કે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર થાય છે. એક સમયે ગુજરાતના ડુગોંગ ગુજરાતના અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતી હતી, પણ હાલમાં એનો શિકાર થતો હોવાથી એની સંખ્યા ઓછી છે. ખાસ કરીને જોવા મળે ત્યાં કચ્છના અખાતમાં. તો આટલું આના વિશે યાદ રાખજો. ડુગોંગ ગુજરાતમાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? વાઘ. ઓકે. ઓકે, આ સાવ ઈઝી પ્રશ્ન જ છે, એમાં કાંઈ એવું બધું છે નહીં, બધું ઈઝી જ છે. ચાલો આનાથી આગળ વધીએ આપણે હવે. મેં તમને વાત કરી આ લગભગ મેં તમને મેપે બતાવ્યો હતો. આપણે જોઈ ગયા હતા કે નહીં મેપ આવડો? નેશનલ પાર્ક છે આ બધા ટોટલી. આ નેશનલ પાર્ક છે આપણે ટાઈગર રિઝર્વ તરફ આપણે કેન્દ્રિત કરી, બરાબર? નેશનલ પાર્ક આપણે બધા જોવાઈ ગયા છે. હા, હજી તમને ડેટા બતાવું છું અત્યારે જે હાલમાં તમને જોવા મળે છે એ ડેટા મસ્જિદ હુસેનનો છે, બરાબર? પોપ્યુલર નેશનલ પાર્ક. ખાસ કરીને તમે શું જોજો કયા સ્ટેટમાં અને યર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ કયા વર્ષમાં એની સ્થાપના થયેલી, બરાબર? સૌ પ્રથમ 1936 1936માં જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં. નંબર 2 કાન્હા નેશનલ પાર્ક. ખાસ કરીને સ્થાપના જોજો, સ્થાપનાનું વર્ષ ક્યારે છે? મધ્યપ્રદેશ 1955. કાઝીરંગા આસામ 1974. ગીર નેશનલ પાર્ક ગુજરાત 1975. નંબર 5 બાંધવગઢ નેશનલ પાર્ક 1968 એમપી મધ્યપ્રદેશ. નંબર 6 કેવલાદેવ કાન્હા નેશનલ પાર્ક રાજસ્થાન 1981. નંબર 7 આ પ્રશ્ન પૂછાયેલો છે, વેલી ઓફ ફ્લાવર કયા રાજ્યમાં આવેલું છે? ખાસ યાદ રાખજો, ઉત્તરાખંડ. ફૂલોની ઘાટી ગુજરાતીમાં કેવું હોય તો 1982. નંબર 8 પેરિયાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી 1982 કેરળમાં. ત્યાર પછી કાંગેર વેલી નેશનલ પાર્ક છત્તીસગઢમાં 1983. ફોસિલ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ 1983. મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક આંદામાન નિકોબાર 1983. ત્યાર પછી નામદાફા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશ 1983. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક કેરળ 1984. સેડલ પીક આંદામાન નિકોબાર 1987. ત્યાર પછી સરિસ્કા અભયારણ્ય આવેલું છે 1992માં સ્થાપના થયેલી છે રાજસ્થાન. સારિસ્કા
ત્યાર પછી બાયસન નેશનલ પાર્ક ત્રિપુરા, લગભગ કદાચ નહીં નામ સાંભળ્યું હોય, અને ઓલી પીડીએફમાં પણ આનું નામ નહોતું. આ યાદ રાખજો, 2007માં ત્રિપુરામાં. ત્યાર પછી ખીર ગંગા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશ 2010, આનું નામ પણ નહીં સાંભળ્યું હોય, યાદ રાખજો, ખીર ગંગા. પશ્ચિમ બંગાળમાં જલદાપારા આવી ગયું છે 2014. ચાલો એકવાર ફટાફટ પાછું પહેલેથી રિવિઝન કરી જાવ. ખાસ કરીને જે નવા નવા નામ આવ્યા છે એ જોઈ લેજો એકવાર, અને ખાસ કરીને એનું રાજ્ય. ચાલો આગળ વધી. મેં વાત કરી ટાઈગર રિઝર્વ, બરાબર? ટાઈગર રિઝર્વ જોવાના છે અત્યારે થોડું. ચાલો ઉપરથી જોતા જાઓ, નોર્થ ટુ સાઉથ. મેપમાં જોઈ લો, હમણાં તમને એનું લિસ્ટ બતાવી દઉં છું. રાજાજી, કોર્બેટ, ત્યાર પછી યુપીમાં જોવું છે દુધવા, પીલીભીત, મેં તમને કીધું હતું TX2 એવોર્ડ મળ્યો છે એને. ત્યાર પછી સારિસ્કા, રાજસ્થાન છે, રણથંભોર ત્યાં જ છે રાજસ્થાન. તો મેક્સિમમ નંબરમાં જોવા મળે છે એમપીમાં પન્ના, બાંધવગઢ, સાતપુરા, બોરી, બરાબર, કાન્હા, પેંચ. પછી છત્તીસગઢમાં છે અચનકુમાર, બિહારમાં જો વાલ્મીકી, બક્સાર. ત્યાર પછી અરુણાચલ પ્રદેશમાં જોવો જી નામદાફા, ત્યાર પછી પક્કે, માનસ, નામેરી, કાઝીરંગા, દામ્ફા. પશ્ચિમ બંગાળમાં સુંદરબંસ. ઓડિશામાં જોવો જી, ઓડિશા પહેલા ઝારખંડમાં પલામુ. હવે ઓડિશામાં આવી જાઓ, સિમિલીપાલ, સાતકોશી, ઉદંતી, સિતંડી. બરાબર, આ નવું છે તમારા માટે. એ ખરા અર્થમાં ઓડિશા અને છત્તીસગઢના બોર્ડર ઉપર આવેલું છે. ઇન્દ્રાવતી, છત્તીસગઢ. ત્યાર પછી આ મહારાષ્ટ્રમાં મેલઘાટ, નાગ, ઝીરા, નાવગાવેન, તડોબા અંધેરીમાં આવેલું છે, સહ્યાદ્રી. ત્યાર પછી તેલંગાણામાં કવાલ, નાગાર્જુન સાગર. પેલા જોવા જઈએ તો આ આંધ્રપ્રદેશમાં સંયુક્ત રીતે કહેવાતું. હવે નીચે જોઈ લ્યો, કર્ણાટકમાં ભદ્રા, નાગરહોલ, બાંદીપુર, બન્નેરઘટ્ટા. બે વસ્તુ ખાસ યાદ રાખજો, બન્નેરઘટ્ટા અને બાંદીપુરા ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે. ત્યાર પછી કેરળમાં પેરિયાર, પેરામ્બિકુલમ, મૃદુમલાઈ, અન્નામલાઈ. પછી બિલ્લીગીરી, રંગાસ્વામી, અન્નામલાઈ, અને છેલ્લે કાલાકડ, મુંદા, સુરાઈ. આ બધા કેવા છે ટાઈગર રિઝર્વ. હવે આમાં મહત્વના જે છે એને ટાઈગર રિઝર્વની આપણે લિસ્ટ જોઈ લઈ.
ઓકે, જો આ એક પીડીએફ છે. પીડીએફમાં કયા સ્ટેટમાં ટાઈગર રિઝર્વ આવેલું છે, કયા એરિયામાં છે, એના માટે કેટલો એરિયા હાવ રિઝર્વ કરેલો છે, એ બે વસ્તુ આવેલી છે. આંધ્રપ્રદેશથી સ્ટાર્ટ કરીએ આપણે. મેં તમને કીધું હતું ઈ નાગાર્જુન સાગર, શ્રીશૈલમ, એના માટે બફર મીન્સ કે રિઝર્વ કરેલી એરિયા છે. જેવું આપણે, હું તમને એરિયા નહીં કહું, તમે ખાલી જોતા જજો નામ અને એનું ટાઈગર રિઝર્વ. અરુણાચલ પ્રદેશમાં નામદાફા અને પક્કે અને કામલાંગ, આમાં કદાચ હજી પીડીએફ સોરી મેપમાં બતાવ્યા ના હોય, પણ આમાં એક વધારે છે કામલાંગ. 2016માં એનું રચના કરવામાં આવી હતી. આસામમાં ક્યાં ક્યાં છે જોઈ લ્યો. માનસ, નામેરી, કાઝીરંગા અને ઓરંગ. માનસ, નામેરી, કાઝીરંગા, ઓરંગ. ત્યાર પછી આગળ જોતા જાઓ. બિહારમાં વાલ્મીકી, છત્તીસગઢમાં ઉદંતી, સિતંડી, અચાનકમર અને ઇન્દ્રાવતી, આ 3. ઝારખંડમાં આપણે વાત કરી હતી પલામુની. કર્ણાટકમાં બાંદીપુર, ભદ્રા, દંડેલી, નાગરહોલ અને બિલીગીરી અને બન્નેરઘટ્ટા. કેરળમાં પેરિયાર અને પેરામ્બિકુલમ. મધ્યપ્રદેશમાં સૌથી વધારે છે કાન્ના, પેંચ, બાંધવગઢ, પન્ના, સાતપુરા, સંજય ડુગરી. મહારાષ્ટ્રના જોઈ લ્યો જી. મેલઘાટ, તળોબા, પેંચ, સહ્યાદ્રી, નવેગાંવ, નઝીરા અને બોર. મિઝોરમમાં દામ્ફા. ઓડિશામાં સિમલીપાલ, સતકોસી. રાજસ્થાનમાં સરિસ્કા, રણથંભોર, મુકુન્દ્રા હિલ્સ. મુકુન્દ્રા હિલ્સ છેલ્લે 2013-14માં એનું નામાંકન થયેલું. તમિલનાડુમાં પુરાઈ, તેલંગણા, કોવાલ અને અમરાબાદ. યુપીમાં દુધવા, પીલીભીત. ઉત્તરાખંડમાં રાજાજી, કોરબેટ. પશ્ચિમ બંગાળમાં સુંદરબન અને બુક્સા. તો આ શું હતા? ટાઈગર રિઝર્વ. ટાઈગર રિઝર્વ પછી બાયોસ્ફિયર રિઝર્વ આપણે એકવાર નજર મારી જે 18 જે નામાંકન થયેલા છે, મીન્સ કે 18 છે ભારતમાં. બાયોસ્ફિયર એમાં ખાસ કરીને ગુજરાતમાં એક આવેલું છે. તો બાયોસ્ફિયર રિઝર્વ એનો જીઓગ્રાફિકલ એરિયા કેટલો છે, એને કયા વર્ષમાં એની સ્થાપના થયેલી છે, કેવા રાજ્ય લાગે છે, અને એમાં વસ્તી વિવિધતા કેટલી છે, બરાબર? મીન્સ કે એમાં ક્યાં ક્યાં ઉત્તરાખંડમાં આવેલું છે. નંબર 3 નો ક્રેક ક્લાસની એક્ઝામમાં વારંવાર પૂછાયેલું છે, મેઘાલય. રેડ પાંડા. માનસ આસામમાં આવેલું છે, રેડ પાંડા, ગોલ્ડન લંગૂર. સુંદરવનમાં પશ્ચિમ બંગાળમાં આવેલું છે, રોયલ બેંગાલ ટાઈગર. પછી ગલ્ફ ઓફ મન્નાર, મન્નારના અખાતમાં તમિલનાડુના દરિયા કિનારે આવેલું છે. 10,500 બરાબર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે.
ડુગોંગ અથવા એને દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે, એ એનું મુખ્ય જળચર જીવ છે. ત્યાર પછી ગ્રેટ નિકોબાર, આંદામાન નિકોબાર આઇલેન્ડમાં આવેલું છે. સોલ્ટ વોટર ક્રોકોડાઇલ જોવા મળે છે. સિમિલીપાલ ઓડિશામાં આવેલું છે. ક્યાં ક્યાં જોવા તો કે રોયલ બેંગલ ટાઈગર, વાઇલ્ડ એલિફન્ટ અને ગોર. બહુ સારું ને છે આપણે. ઓકે, થોડુંક વહી ગયું હતું આપણું નેટ. કેટલા ટાઈમ છે વહી ગયું? આપણે વાત કરતા હતા બાયોસ્ફિયર રિઝર્વની. નેટની કનેક્ટિવિટી વહી ગઈ હતી, કાંઈ વાંધો નહીં, થોડુંક જોઈ લ્યો પાછું, એમાં રિવિઝન કરી લઈએ આપણે. આ ટોપિક એકવાર લેવાઈ ગયો છે, પણ આ થોડું રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ ચાલે છે, બરાબર? ચાલુ જ છે અત્યારે. અમે કચ્છ જોવો જી, ગુજરાતમાં આવેલું કચ્છ, જે નાનું રણ છે, બરાબર, ઇન્ડિયન વાઇલ્ડ એસ માટે પ્રખ્યાત છે, અને ખાસ કરીને એનો એરિયા સૌથી વધારે છે. 2008માં એની સ્થાપના થયેલી છે. 12,454 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. સૌથી વધારે વિસ્તાર ધરાવતું બાયોસ્ફિયર રિઝર્વ. અને ભારતમાં કુલ જોવા જાય તો બાયોસ્ફિયર રિઝર્વ કેટલો વિસ્તાર છે? 84,668 સ્ક્વેર કિલોમીટરમાં. એકવાર પાછું રિપીટ કરી જાવ જી ફટાફટ. દરેક જોઈ જાવ, ગો થ્રુ થઈ જાવ, બરાબર? નેટ કનેક્ટિવિટી વહી ગઈ હતી આપણી. અવાજ આવે છે ને બધાને? ના ના, ચાલુ છે. એમાં મ્યુટ છે જ નહીં. ઓકે ઓકે, રેડી. ઓકે, ચાલો અત્યારે પછી થોડું થોડું આગળ વધીએ છીએ. ઘણું બધું જોવાનું બાકી છે આપણે. હું તમને આની પીડીએફ શેર કરી દઈશ, બરાબર? પછી જો આરામથી નિરાતે બેઠા બેઠા વાંચજો. જી, બાયોસ્ફિયર રિઝર્વની મારે તમને થોડુંક માહિતી આપી છે. હાલમાં કેટલી સાઇટ છે? તો કે 18 સાઇટ છે, બરાબર? મોટે ભાગે જો તમારે સારામાં સારું મટીરિયલ તમારે જોવું હોય તો ઇંગ્લિશમાં જ અવેલેબલ છે, પણ હું તમને થોડુંક ઇંગ્લિશનું ગુજરાતી કન્વર્ટ કરતો જઈશ, બરાબર? The program was initiated in 1986. એટલે આ પ્રોગ્રામ છે 1986માં ચાલુ કરવામાં આવ્યો હતો. એના અંતર્ગત ભારતમાં હાલમાં 18 સાઇટ નોંધવામાં આવેલી છે. અને આ 18 માંથી 7 એવી સાઇટ છે કે જેને
વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં એનો સમાવેશ કરેલો છે. 18માંથી 60 એવી સાઇટ છે કે જેનો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં એનો સમાવેશ કરેલો છે. 18માંથી 7, એને 7 કઈ કઈ છે એ જોઈ લઈએ આપણે. તો કે સુંદરવન, ગલ્ફ ઓફ મન્નાર મીન્સ કે મન્નારનો અખાત, નીલગિરી, નંદાદેવી, પંચમરી, સિમલીપાલા, નોકરેક. તમારે ક્યાંક નોટ કરવું હોય તો નોટ કરી લેજો, અથવા ત્યારે તમારી પાસે પીડીએફ આવે તો પીડીએફ માંથી પણ જોઈ લેજો. કઈ કઈ 7 સાઇટ કે જેનો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં એનો સમાવેશ કર્યો છે? તો કે સુંદરવન, મન્નારનો અખાત, નીલગિરી, નંદાદેવી, પંચમળી, સિમલીપાલ અને નોકરેક. 7 સાઇટ ખાસ યાદ રાખજો બાયોસ્ફિયર રિઝર્વ. અને શરૂઆત થઈ છે 1986 થી. બરાબર. હવે આપણે મેપ વાઇઝ યાદ રાખી લઈએ. આપણે ઉપરથી જોતા જાઓ, નોર્થ થી સાઉથ. બરાબર, જેટલા જે આવે છે. માની લો એક્ઝામમાં તમને પ્રશ્ન એવો પૂછે કે નીચે આપેલા જૈવ આરક્ષિત ક્ષેત્રોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. બરાબર, એવો એક પ્રશ્ન પૂછી લઈએ તો તમને એના સ્થાન ખબર હોવી જોઈએ, કયા રાજ્યમાં આવેલા છે એ પણ ખબર હોવી જોઈએ. બરાબર. કોલ્ડ ડેઝર્ટ, પછી નંદાદેવી ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યાર પછી કાંચનજંગા, પછી દિહાંગ દિબાંગ, માનસ, દિબ્રુ શેખાવા, નોકરેક, બરાબર. કચ્છ સૌથી વધારે વિસ્તાર ધરાવે છે ભારતમાં. પન્ના, પંચમળી, અચાનકમાર અમરકંટકમાં આવેલું છે. સિમલીપાલ, સુંદરવન. મેપ છે, ઓછામાં ઓછો 5 વખત જોઈ લેજો. 5 વખત મેપ જોઈ લેજો એટલે તમને મગજમાં ડેટા ફિટ થઈ જશે. શેષાંચલમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી બાયોસ્ફિયર રિઝર્વનો નેટવર્કમાં જે 7 સાઇટો સમાવેશ થયેલી છે એ યાદ રાખજો. નીલગિરી, અગસ્ત્ય મલાઈ અને ગલ્ફ ઓફ મન્નાર. એટલે આ 18 જેટલી સાઇટ છે એ બાયોસ્ફિયર રિઝર્વમાં, ખાસ કરીને ભારતમાં જોવા મળે 7 સાઇટ આપણે જે વાત કરી એને કયા તો કે વર્લ્ડ નેટવર્ક બાયોસ્ફિયર રિઝર્વમાં એનો સમાવેશ કર્યો છે. હવે મારે તમને જે હમણાં કાલે આપણે ઓલો ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2019 દર 2 વર્ષે આ રિપોર્ટ બહાર આવતો હોય છે, એના અંતર્ગત અને ખાસ કરીને જોવા જાવ તો મેંગ્રુવ હાલ કયા રાજ્યોમાં ફેલાયેલું છે. માની લો કે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય કે જીપીએસસી ની સિસ્ટમ પ્રમાણે, બરાબર, જે વિધાન વાક્યો આવતા હોય છે એમાં એક્ઝામ પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી મેંગ્રુવનું પ્રમાણ કઈ કઈ પ્રદેશમાં અથવા કયા રાજ્યમાં છે, તો એ પણ ખાસ યાદ રાખવું. જો એમાં ગુજરાત છે, ગલ્ફ ઓફ કચ્છ, અને પશ્ચિમ બંગાળ પછી બીજા ક્રમે આવે છે આપણે. ઓડિશામાં ક્યાં તો કે કેન્દ્રાપારા, કર્ણાટકમાં ઉત્તર કન્નડા, ગોવામાં ગોવાપુદ, આંધ્રપ્રદેશમાં ગોદાવરી ડેલ્ટામાં, ગુજરાતમાં ગલ્ફ ઓફ કચ્છ કચ્છના અખાતમાં, આંધ્રપ્રદેશમાં ક્રિષ્ના ડેલ્ટા, પછી ગુંટુર ઓડિશામાં ભદ્રાક, આંદામાન નિકોબારમાં નોર્થ આંદામાનમાં, તમિલનાડુમાં 2 જગ્યાએ ક્યાં તંજાવુર અને તિરુવરુર, અને કર્ણાટકમાં ઉડુપી, દક્ષિણા કન્નડા અને નોર્થ કન્નડા, અને પશ્ચિમ બંગાળમાં ક્યાં જિલ્લો લાગે તો કે સાઉથ 24 પરગણા જિલ્લામાં. અને જોવો જોઈએ પશ્ચિમ બંગાળમાં સાઉથ 24 પરગણા જિલ્લામાં સૌથી વધારે 2084 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. એટલે ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં એનો વિસ્તાર વધારે છે. અને બીજા ક્રમે જોઈએ તો ગુજરાત છે એ બીજા ક્રમે આવે છે, 798 સ્ક્વેર કિલોમીટર. એમાં પાછો ખાસ કરીને એમાં વધારો થયો છે. ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 37, એટલે જોવા જાય તો 800 પ્લસ થઈ ગયો છે. 800 પ્લસ સ્ક્વેર કિલોમીટર એ ગુજરાતમાં છે. અને સૌથી ઓછું કર્ણાટકના ઉત્તર કર્ણમાં 8 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. એટલે મેંગ્રુવના જંગલો છે આટલી જગ્યાએ આવેલા છે. જોઈ જાવ એકવાર કઈ કઈ જગ્યાએ, ફટાફટ એકવાર નજર મારી લો.
એટલે ખાસ કરીને યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે, બીજા ક્રમે ગુજરાત અને સૌથી છેલ્લા ક્રમે કર્ણાટકમાં. ક્યાં? તો કે ઉત્તર કન્નડામાં. આપણે વાત કરી હતી પશ્ચિમ ઘાટની. પશ્ચિમ ઘાટ આપણે જોઈ જ ગયા છીએ. તેમ છતાં પશ્ચિમ ઘાટમાં જે જોવા જઈએ તો 6 રાજ્યોનો સમાવેશ થાય છે, બરાબર. વેસ્ટર્ન ઘાટ અ વર્લ્ડ હેરિટેજ. પશ્ચિમ ઘાટને વર્લ્ડ હેરિટેજ તરીકે પણ શું છે, સમાવેશ કરેલો છે, કારણ કે બાયોડાયવર્સિટીની વિવિધતામાં એ અગ્રસ્થાન ધરાવે છે ભારતમાં. આ આખો મેપ છે કેનો બતાવે છે? તો કે પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટમાં જે વિવિધતા જોવા મળે છે. જો પશ્ચિમ ઘાટ છે કોઈ ને કોઈ રીતે પછાય છે પરીક્ષામાં, અને ગઈ પીઈ ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો કે દ્વીપકલ્પી નદીઓના જળ વિભાજક તરીકે કોણ, નીચેનામાંથી કોનું મહત્વનું સ્થાન છે? તો કે પશ્ચિમ ઘાટ. એ પ્રશ્ન હતો. બરાબર, પશ્ચિમ ઘાટ ઘણી રીતે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે મેં તમને આનો ડેટા બતાવ્યો હતો સ્ટાન્ડર્ડ 9 એસએસ માં, કે આમાં કઈ રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછે. પણ આપણે જીપીએસસી યુપીએસસી લેવલની તૈયારી કરી તો નાની નાની એક્ઝામ તો અમને ક્રેક થઈ ગઈ છે. બરાબર, એટલે આ ડેટા છે ભારતમાં બધા લોકો યુઝ કરે છે, તો આપણે પણ યુઝ કરીએ એમાં. ઓકે, ધ વેસ્ટર્ન ઘાટ. The Kurg or Kodagu is a part of Western Ghats that has been included in the UNESCO World Heritage List. ખાસ યાદ રાખો, કુર્ગ છે કર્ણાટકમાં છે, અથવા એને કોડાકુ પણ કહેવામાં આવે છે. કુર્ગ તમને ખબર હોય તો શેના માટે ઉત્પાદન માટે જાણીતો છે કુર્ગ પ્રદેશ? તો કે કોફીના ઉત્પાદન માટે. અને વર્લ્ડ હેરિટેજ કમિટી હેલ્ડ એટ સેન્ટ પીટર્સબર્ગ ક્યારે? તો 2012 માં રશિયામાં જાહેર થઈ હતી, ત્યારે એનો આ પ્રદેશનો પણ એમાં સમાવેશ કરી દીધો છે. ત્યાર પછીનો એમાં પોઈન્ટ, તો વેસ્ટર્ન ઘાટ હેઝ આઉટસ્ટેન્ડિંગ એક્ઝામ્પલ રિપ્રેઝેન્ટેટિંગ સિગ્નિફિકન્ટ એન્ડ ઓનગોઈંગ ઇકોલોજીકલ એન્ડ બાયોલોજીકલ પ્રોસેસ. બરાબર, એના માટે પણ ઇકોલોજીકલ અને બાયોલોજીકલ પ્રોસેસ માટે પણ એક ઇન ધ ઇવોલ્યુશન, આ ક્રાંતિ થયેલી છે એના માટે. એન્ડ ડેવલપમેન્ટ ઓફ ટેરેસ્ટ્રીયલ, ફ્રેશ વોટર, કોસ્ટલ એન્ડ મરીન ઇકોસિસ્ટમ. એટલે આ મીન્સ કે આ બાબતે એક તો તાજા પાણીની દ્રષ્ટિએ વાત, દરિયા કિનારાની વાત કરીએ, બરાબર, અને જે આ ઇકોસિસ્ટમ આખું પર્યાવરણીય તંત્ર છે એના મહત્વના વિકાસમાં પણ પશ્ચિમ ઘાટનું મહત્વ છે. ત્યાર પછી મહત્વના પોઈન્ટ ખાલી આપણે જોઈ લઈએ તો ક્યાં ક્યાં છે? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ, ઇટ ઇઝ ધ વન ઓફ ધી 8 હોટેસ્ટ હોટ સ્પ્રિંગ ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં જે 8 હોટેસ્ટ હોટસ્પોટ્સ આવેલા છે એમાંનો વર્લ્ડ હેરિટેજ સાઇટ એક છે. અને 2014 ની દ્રષ્ટિએ એનો એરિયા કેટલો છે? તો કે 56,825 સ્ક્વેર કિલોમીટર. હવે આમાં કેનો સમાવેશ છે? તો કે વેસ્ટર્ન ઘાટ ઓર ધ સહ્યાદ્રી is a mountain range in a western sea of the peninsula India. મીન્સ કે દ્વીપકલ્પી ભારતમાં, બરાબર, દ્વીપકલ્પ ભારતમાં આવેલું છે અને આખો વિસ્તરેલો છે દક્ષિણ ભારત. It separates the Deccan Plate from the narrow coastal plain along the Arabian Sea. જો આ એક મહત્વનો પ્રશ્ન, કોને કોને જુદા પાડે છે? તો કે ડેક્કન પ્લેટ. ડેકટ પ્લેન મીન્સ દખણના ઉચ્ચ પ્રદેશને, બરાબર, કેનાથી? તો કે નેરો કોસ્ટલ પ્લેન અલોંગ વિથ ધ અરેબિયન સી. એટલે આ બંનેને જુદા પાડતું કોઈ હોય તો એ પશ્ચિમ ઘાટ. એટલે આ તમારે જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ આ પોઈન્ટ યાદ રાખવાનું રહેશે. તો વેસ્ટર્ન ઘાટ સ્ટાર્ટ સાઉથ ઓફ ધ તાપી રિવર. તાપી રિવરના દક્ષિણ ભાગથી શરૂ થાય છે. ક્યાં? તો કે ગુજરાતથી. એન્ડ રન અબાઉટ 1600 કિલોમીટર. ગુજરાતથી તાપીના દક્ષિણ ભાગથી ચાલુ કરીને કેટલા? તો કે 1600 કિલોમીટર. અને કેટલા રાજ્યમાં લાગુ પડે છે? તો કે 6 રાજ્યો, 6 સ્ટેટ. ક્યાં ક્યાં? તો કે ગુજરાત,
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકા, તમિલનાડુ અને કેરળ. અને ક્યાં એનું સમાપ્તિ છે તો કે કન્યાકુમારી, જે તમિલનાડુનું કન્યાકુમારી છે ત્યાં એનું છેલ્લું સ્થળ છે. અને એટ ધ સાઉથર્ન ટીપ ઓફ ઇન્ડિયા, દક્ષિણતમ ભાગમાં આવેલું છે. હવે પશ્ચિમ ઘાટની મહત્વની પીક્સ એટલે મહત્વના પર્વતો, તો નંબર 1 જોતા જઈએ આપણે, એની હાઈટ જોતા જઈએ કેટલી છે. અન્નામુડી 2995 મીટર. સૌથી જોજો વધારે કેની છે યાદ રાખજો, અન્નામુડિયામાં પહેલી નંબરે છે. દોદા બેટા 2636, મુકુરથી 2554 છે. કોડાઈ કેનાલ તમિલનાડુમાં આવેલું છે, હવા ખાવાનું સ્થળ છે. બાબા બુદાનગીરી 1895 મીટર. કુદેરમુખ કર્ણાટકમાં છે 1894. અગસ્ત્ય મલાઈ 1866. પુષ્પાગીરી, કળસુબાઈ, તમે કદાચ જોઈ લેજો, કળસુબાઈ નો એક પ્રશ્ન હતો એક્ઝામમાં, પીએની એક્ઝામમાં જ જોઈ લેજો પેપર. સાલહેર, ધ ઇમ્પોર્ટન્ટ હિલ સ્ટેશન ઓફ ધ વેસ્ટર્ન ઘાટ ક્યાં ક્યાં છે? એક તો ઉટી. ઉટીનું આખું નામ કોઈને યાદ છે? આ તો ઉટી શોર્ટ ફોર્મ કહેવાય છે, પણ ઉટી જે લોકો ફરવા ગયા છે એને ખબર હશે. એને આખું કહેવાય છે ઉતાકા મંડલમ. 2500 મીટરની હાઈટે આવેલું છે. અને કોડાઈકેનાલ, આ બંને છે તમિલનાડુમાં જ આવેલા છે, ઉટી અને કોડાઈકેનાલ. The area has 5,000 species of flowering plants, 139 mammal species, 508 bird species and 179 amphibian species. આટલા બધા બાયોડાયવર્સિટીની વિવિધતા વન્યજીવોમાં જોવા મળે છે. કેટલી? તો કે 5000. બરાબર. According to one estimate, 325 globally threatened species occur in Western Ghats. એટલે આખા વિશ્વની દ્રષ્ટિએ 325 એવી વન્યજીવ છે કે જે રેડ ડેટા લિસ્ટમાં પણ મૂકેલી છે, જે હાલમાં પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ચાલો એનો એરિયા જોઈ લઈએ. તો વેસ્ટર્ન ઘાટ આર કવર્ડ વિથ ધ ટ્રોપિકલ એન્ડ સબટ્રોપિકલ ફોરેસ્ટ. ટ્રોપિકલ અને સબટ્રોપિકલ ફોરેસ્ટ ધેટ પ્રોવાઇડ ફૂડ એન્ડ નેચરલ હેબિટેટ ફોર ધ નેટિવ ટ્રાઇબલ પીપલ. મીન્સ કે ત્યાંના રહેવાસી આદિવાસીઓ છે એમના માટે પણ ઘણી બધી મદદરૂપ છે. The area is ecologically sensitive to development. The government of India has established many protected areas, including 2 biosphere reserve. એટલે 2 biosphere reserve આમાં આવેલા છે પશ્ચિમ ઘાટમાં, અને 13 નેશનલ પાર્ક, 13 નેશનલ પાર્ક એન્ડ સેવરલ વાઇલ્ડ સેન્ચુરી. એટલે આ પશ્ચિમ ઘાટની વાત કરીએ તો 2 જેવા આરક્ષિત ક્ષેત્રો, 13 રાષ્ટ્રીય અભયારણ્યો અને ઘણા બધા અભયારણ્યો પણ છે. એમાંય ખાસ કરીને વાત કરીએ તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, જે ખરાતમાં 3 રાજ્યોમાં ફેલાયેલું છે, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં. એનો એરિયા કેટલો છે? 5500 સ્ક્વેર કિલોમીટર. બરાબર. ઓફ ધ એવરગ્રીન ફોરેસ્ટ ઓફ ક્યાં? તો કે નાગરહોલ કર્ણાટકનું, ધ બાંદીપુર નેશનલ પાર્ક, કવર્ડ વિથ ધ ડેસિડિયસ ફોરેસ્ટ, ધ મૃદુમલાઈ નેશનલ પાર્ક એન્ડ ધ મુકુરથી નેશનલ પાર્ક ઇન ધ સ્ટેટ ઓફ કેરલા એન્ડ તમિલનાડુ. ત્યાર પછી વાત કરીએ તો મૃદુમલાઈ ક્યાં આવેલું છે? કોયમ્બટુર જિલ્લામાં, તમિલનાડુના. અન્નામલાઈ તો કે નીલગિરી ડિસ્ટ્રિક્ટ, તમિલનાડુ. અને મુંડાથુરાઈ ઈ પણ ક્યાં? તો કે તમિલનાડુ, તિરુનલવેલી અને કન્યાકુમારી જિલ્લામાં. ઓકે, છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ આપણે. Judicious use of resources and conservation practice can improve the resilience characteristics of the ecosystem of the important world heritage site. એટલે આનો આપણે ન્યાયિક રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેના લીધે બરાબર આપણું પર્યાવરણ પારિસ્થિતિકી તંત્ર છે એ જળવાઈ રહે અને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં એનું મહત્વ વધે. એવા ઘણા બધા સરકાર તરફથી ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. ઓકે, તો આ આપણે શું જોયું? માત્ર વન અને વન્ય પ્રાણીઓ, અને ખાસ કરીને પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટનું તમારે જો મેપ જોવો હોય તો જોઈ લ્યો.
ત્યાર પછી તમને થોડુંક પીડીએફ બતાવું છું. ઓકે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાસ કરીને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ વિશે થોડી વાત કરીએ આપણે. તો એના અંતર્ગત કેમ્પબેલ બે એન્ડ ગલાથિયા નેશનલ પાર્ક આવેલું છે આંદામાન નિકોબારમાં. એની થોડી ચર્ચા કરીએ આપણે. દે આર અ પાર્ટ ઓફ ધ ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ. ઘણી વખતે છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારના પ્રશ્નો જોવા જાય તો કોઈ ને કોઈ રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય. Both are the park are separated by the 12 kilometer wide forest buffer zone. બફર ઝોન એટલે ત્યાં કોઈ પણ માનવ હસ્તક્ષેપ નહોતો થવામાં, મીન્સ કે એની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો હોય છે. ગલાથિયા નેશનલ પાર્ક ઇઝ ધ સાઉથર્ન મોસ્ટ નેશનલ પાર્ક ઓફ ઇન્ડિયા. ભારતનું દક્ષિણતમ, તો આ એક મહત્વનું તમારા માટે યાદ રાખવા જેવું છે. ભારતનું કોઈ પણ દક્ષિણતમ રાષ્ટ્રીય પાર્ક અથવા અભયારણ્ય હોય તો એ કયું છે? તો કે ગલાથિયા નેશનલ પાર્ક આંદામાન નિકોબારમાં આવેલું છે. એની વેજીટેશન કેવું છે, પ્રકૃતિ કેવી છે, પારિસ્થિતિકીમાં ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ મોઇસ્ટ બ્રોડ લીફ ફોરેસ્ટ, મોટા પાંદડાવાળા જંગલો ત્યાં આવેલા છે. મેજર ફોના શું છે, કેવા પ્રકારની પ્રાણી પ્રકૃતિ જોવા મળે તો કે જાયન્ટ રોબર ક્રેબ, મેગાપોડ અને નિકોબારી પીજિયન. જો આ તમને એનું શું કહેવાય લોકેશન આપેલું છે, સાઉથર્ન મોસ્ટ. જો છેલ્લે રેડ કલરમાં ઇન્દિરા પોઈન્ટ બતાવ્યો છે, એ ઇન્દિરા પોઈન્ટ દક્ષિણતમ બિંદુ ભારતનું, બરાબર. અને ગલાથિયા નેશનલ પાર્ક ભારતનું દક્ષિણતમ નેશનલ પાર્ક. ઓકે, ચાલો ત્યાર પછીની વાત કરીએ આપણે કે આંદામાન નિકોબાર આઇલેન્ડ ઉપર મહાત્મા ગાંધી નેશનલ મરીન પાર્ક આવેલું છે. મહાત્મા ગાંધી મરીન એટલે અને બીજા નામે વંદોર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં, અને એ ક્યાં આવેલું છે, કયા ડિસ્ટ્રિક્ટમાં? તો કે સાઉથ આંદામાન ડિસ્ટ્રિક્ટમાં. It was declared a national park to protect coral and nesting sea turtle. જે પરવાળા અને જે ટર્ટલ એટલે કાચબા, બરાબર, એના બાબતે એનું કન્ઝર્વેશન થાય, એનું પ્રોટેક્શન થાય, એટલા માટે એને જાહેર કરવામાં આવેલું છે. મોસ્ટ ઓફ ધી કોરલ રીફ ઇન ધ પાર્ક ઓફ, આ કેવું છે, ફ્રીઝિંગ રીફ છે. જ્યાં પરવાળાઓ જોવા મળે છે કેવા પ્રકારના? તો કે ફ્રીઝિંગ રીફ તરીકે જોવા મળે છે. મેંગ્રુવ આર ધ મેજર વેજીટેશન, સૌથી મહત્વની જે વનસ્પતિ ઉગ્યું છે મેંગ્રુવ ચેર, જેને આપણે કહીએ છીએ. હવે એનું લોકેશન જોઈ લ્યો. લોકેશન સાઉથ આંદામાન ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. જો એરો કરે છે પોર્ટ બ્લેર, ત્યાંનું શું છે, પાટનગર આંદામાન નિકોબારનું. પછી ત્યાર પછી એના વેસ્ટમાં કયું આવેલું છે, સોરી સાઉથ બાજુ, તો કે ઋતુ આઇલેન્ડ. ત્યાર પછી માઉન્ટ હેરિયટ આંદામાન નિકોબારનું, માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક. માઉન્ટ હેરિયટ ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ પીક ઇન ધ આંદામાન નિકોબાર. કેટલા મીટરની હાઈટ છે? 383. આ માઉન્ટ હેરિયટ છે એક અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી આપેલું છે, હેરિયટ સી ટાઇટલર, વાઇફ ઓફ બ્રિટિશ આર્મી ઓફિસર. બ્રિટિશ આર્મી ઓફિસરની વાઇફનું નામ હેરિયટ સી ટાઇટલર હતું, એના નામ ઉપરથી માઉન્ટ હેરિયટ. હેરિયટ ઇઝ એ રિમેમ્બર ફોર હર વર્ક ઇન ડોક્યુમેન્ટિંગ ધ મોન્યુમેન્ટ ઓફ ઇન દિલ્હી. એટલે ઘણી વખતે જે રાષ્ટ્રીય સ્મારકો દિલ્હીમાં આવેલા છે એના વિશે ઘણું બધું રિમાર્કેબલ કામ કરેલું છે. તો મેજર ફોના શું છે, મીન્સ કે એની પ્રાણી પ્રકૃતિ, આંદામાન વાઇલ્ડ પિગ્સ, સોલ્ટ વોટર ક્રોકોડાઇલ, ટર્ટલ એન્ડ રોબર ક્રેબ. ધ પાર્ક ઇઝ ઓલ્સો એ બટરફ્લાય હોટસ્પોટ, બટરફ્લાય માટેનું મહત્વનું કેન્દ્ર છે. ત્યાર પછી ત્યાં આવેલું રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક. નોર્થ બટન, મિડલ બટન અને સાઉથ બટન, નોર્થ, મિડલ અને સાઉથ બટન, આ બધા નેશનલ પાર્ક છે.
આ ત્રણેય ભેગા થાય છે એટલે કેનું ફોર્મેશન કરે છે? રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક. અને આવેલું છે ક્યાં? કોસ્ટ ઓફ સાઉથ આંદામાનમાં. અને મહત્વની પ્રાણી પ્રકૃતિ કઈ કઈ છે? તો કે સ્પોટેડ ડિયર, વોટર લિઝાર્ડ અને મોનિટર લિઝાર્ડ. અને મરીન ફોના મીન્સ કે જળચર જીવમાં તો કે ડુગોંગ, ડોલ્ફિન, સી ટર્ટલ, બ્લુ વેલ્સ અને કોરલ મીન્સ કે પરવાળ. અને આ છેલ્લો પોઈન્ટ યાદ રાખજો કે સાઉથ બટન આઇલેન્ડ ઇઝ ટુ સ્મોલ ટુ સપોર્ટ એની મેજર ટેરેસ્ટ્રીયલ લાઈફ. એટલે ત્યાં જીવન શક્ય નથી. બરાબર. સાઉથ બટન એટલે આખા ભારતમાં પૂછે કે સૌથી નાનું નેશનલ પાર્ક કયું છે? તો સાઉથ બટન. ગિંડી છે એ ભારતની ભૂમિ સુધીનું ગણી શકાય, પણ સાવ ભારતના પૂછે તો સાઉથ બટન યાદ રાખજો. અને ત્રણેય નોર્થ, મિડલ અને સાઉથ ભેગા થઈને કયા નેશનલ પાર્કનું નિર્માણ કરે છે? તો કે રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક. હવે લોકેશન જોઈ લ્યો. જો ત્રણેય આઇલેન્ડ અલગ અલગ જ છે. સાઉથ બટન, મિડલ બટન અને નોર્થ બટન. ઓકે, ચાલો અત્યારે આજે આપણું આટલું રાખી દઈએ. બરાબર. આ તેમ છતાં પણ આ જે પીડીએફ મળે એ વાંચતા રહેજો. સેલ્ફ સ્ટડી પર થોડી થોડી રાખજો તમારા લોકો પર. બરાબર. કાલે આપણે વધારે પડતા આગળ વધીને જે બાકી છે એ જોશી. બરાબર. ચાલો મિત્રો, આજે આટલું રાખી દઈએ. જય હિન્દ, જય ભારત બધાને.